પુષ્ટ થાય, એમાંથી સમગ્ર જગતને પુષ્ટિ મળતી હોય. એ જ પણ દૂધથી સમગ્ર જગત ચાલતું હોય, પણ દૂધ મુખ્યત્વે પશુઓનું અન્ન છે. એટલે વ્રીહ્યાદિકમ આ વગેરે જે છે પ્રાણીમાં સર્વસાધારણ દર્શ પૂર્ણ માસ, આ દર્શ પૂર્ણ માસ વગેરે આવે છે દેવતાઓનું અન્ન. ક્ષીરમ આ દૂધ જે છે પશુઓનું અન્ન. મન વાક પુરાણ પછી મન વાણી અને પ્રાણ એ મનુષ્યનું પોતાનું અન્ન છે. જેનાથી મનુષ્ય પોતાનો ઉપભોગ કરતો હોય, તો જેનાથી મનુષ્ય જગતના પુરાવોનો ઉપભોગ કરી શકે એ સાધન કયું છે? મન, વાણી અને પ્રાણ. વાણી કોઈના વિચારો ત્યારે જ આપણે આપણા વિચારો ત્યારે જ વ્યક્ત કરી શકીએ જ્યારે વાણી હોય ત્યારે. એ વાણી પણ ત્યારે જ ચાલી શકે વિચારો બળા ઉપનાર પ્રાણ હોય. અંતે પણ ત્યારે શક્ય હોય જ્યારે પાછળ સંકલ્પ કરનારો મન હોય. આપણે જ્ઞાની વિરોધી પણ ત્યારે જ આપણે જગતના વિષયમાં ઉભો કરી શકીએ જ્યારે એ બધાની પાછળ સાવધાન મન હોય. અન્યત્ર મનાહા ભુવમ નાશ વૌષમ. મારું મન બીજ હતું એટલે હું બેઠાણ હતો, મેં સાંભળ્યું નહીં. બેઠાણ હતો જોયું નહીં. એ બતાવે છે કે જોવાનું, સાંભળવાની આ બધી ક્રિયાઓ ત્યારે શક્ય બને જ્યારે તે ઇન્દ્રિયની પાછળ મન હોય. એટલે મન છે, વાણી છે, પ્રાણ છે. પ્રાણની અંદર બીજી ઇન્દ્રિયો પણ આવી જાય. આ મનુષ્યનું પોતાનું અન્ન છે જેના વડે જગતના વિષયોનો ઉપભોગ કરે છે. એમ સપ્તત્વમ અન્નાનામ અવગમ્યતામ કહે છે કે આ રીતે 7 પ્રકારના અન્ન છે એ આપણે સમજવું જોઈએ ઉપનિષદમાં. બસ આ તો એટલા માટે કહ્યું કે બૃહદારણ્ય કે ઉપનિષદ કહે છે કે જીવ પણ સર્જન કરતો હોય છે. એકલા ઈશ્વર સર્જન કરે એવું નથી, જીવ પણ સર્જન કરતો હોય છે. તો અમે જીવે શું સર્જન કર્યું હજી સમજ નથી પડી. મનુ ઉક્ત સપ્તાહના પાદિત્વેન ઈશ્વર નિર્મિતત્વાદ. ભાઈ ઘઉં કે જ્વાર કે બાજરી કે ડાંગર કે પછી દૂધ કે કઈ પણ વસ્તુ હોય, આપ એવું કેવી રીતે કહો છો કે જીવે એનું સર્જન કર્યું? ઈશ્વર સર્જન કરે છે ને, આપણે કે સર્જન કરીએ છીએ? તો વિચાર કરો કે આ ડાંગર હોય કે જવ હોય કે આ બધી વસ્તુ હોય એનું આપણે ક્યાં સર્જન કરીએ છીએ? સર્જન તો ઈશ્વર કરતો હોય છે. આપે જે 7 પ્રકારના અન્નનું વર્ણન કર્યું એ બધા અન્ન તો ખરેખર તો જગતનો જ એક ભાગ છે ને. ટૂંકમાં જ્યારે આપણે એમ કહ્યું કે ઈશ્વરે જગતનું નિર્માણ કર્યું ત્યારે શું એ જગતમાં આ બધું ન આવે? ઈશ્વરે જગતનું નિર્માણ કર્યું તો પછી આ 5 મહાભૂતોનું નિર્માણ કર્યું, પૃથ્વી જળ વાયુ બધાનું નિર્માણ કર્યું, અંતેથી આ ઔષધિ વનસ્પતિ અન્ન બધાનું આપણે જ બધાનું નિર્માણ ઈશ્વર જ કરેલું છે. આમાં જીવે નિર્માણ કર્યું એવું આપ કેવી રીતે કહો છો? નનુક્ત સપ્તાહનારામ જગદંતઃ પાદિત્વેન. જો વિચાર ધીમે ધીમે સૂક્ષ્મ બનતો જાય છે. અને આ એટલા માટે કે આપણે વિવેક કરી શકીએ. વિવેક હંમેશા મનની સૂક્ષ્મતા, બુદ્ધિની સૂક્ષ્મતાની અપેક્ષા રાખતો જ હોય છે. અંતેથી આમાં ક્યાંય જીવનો ભાગ છે એટલે કેટલું આમાં ઈશ્વરનું સર્જન છે અને કયું જીવનું સર્જન છે એ સ્પષ્ટતાથી સમજીએ ત્યારે જ આપણે ખબર પડે કે કઈ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ અને શેનો ત્યાગ ન થઈ શકે. એટલે પ્રશ્ન કરે છે કે આપ એમ કહો છો કે આ 7 પ્રકારના અન્નનું સર્જન જીવે કર્યું, પણ જે 7 અન્નનું આપણે વર્ણન કર્યું એ તો બધા જગતનો જ એક અંશ હોવાના કારણે ઈશ્વરે જ ખરેખર બધાનું સર્જન કરેલું છે. જીવ નિર્મિતત્વાભિધાનમ અયુક્તમ. અંતેથી આ 7 અન્નનું સર્જન જીવે કર્યું એ આપ જે કહો છો એ યોગ્ય નથી. 17મા શ્લોકમાં એ કહે છે અને ઉત્તર પણ આવે છે. ઈશેન યદ્યપ્યેતાની નિર્મિતાની સ્વરૂપતઃ તથાપિ જ્ઞાન કર્મભ્યામ જીવો કાર્ષી તદન્નતામ. વાત સાચી છે. આ બધાનું સર્જન ઈશ્વરે કર્યું એ વાત સાચી છે, અને છતાં એમાં જીવનું પણ સર્જન છે એ વાત પણ છે. એ કેવી રીતે? ઈશેન યદ્યપિ એતાની સ્વરૂપતઃ નિર્મિતાની. વાત સાચી છે
આ ડાંગર હોય કે જુવાર હોય કે જે કંઈ હોય કે દર્શ પૂર્ણમાસ હોય કે પછી ક્ષીર એટલે કે દૂધ હોય કે આ મન વાણી અને પ્રાણ હોય, આ બધાનું સર્જન એટલે મન કે આપણે સર્જ્યું નથી, વાણી આપણે સર્જી નથી, પ્રાણ પણ આપણે સર્જ્યું નથી. અને વાત સાચી, આ બધાનું સર્જન સ્વરૂપતઃ ઈશ્વરેન યદ્યપિ એતાની નિર્મિતાની. વાત સાચી છે. સ્વરૂપતઃ એટલે કે પદાર્થો તરીકે ઈશ્વરે આ બધાનું સર્જન કર્યું છે, એની ના નથી. તો પછી તથાપી અને અર્ધાંગીકાર કહે છે. વાત સાચી છે, તમારી વાત સાચી છે કે ઈશ્વરે આ બધાનું નિર્માણ કર્યું છે. તો પણ તથાપી જ્ઞાન કર્મભ્યામ જીવ અકાર્ષિત તદન્નતામ. અને છતાં પણ આ પદાર્થોનું સર્જન ઈશ્વરે કર્યું, પણ એને અન્નત્વ, એને અન્ન તરીકે જોવું, એને અન્નપણું કોણે પ્રદાન કર્યું? જીવે પ્રદાન કર્યું. એટલે ઘઉં ભગવાન બનાવે ખરા, પણ ઘઉં મારો ભોગ્ય વિષય છે, એમાંથી લાડુ બનાવી શકાય. એટલે આ વસ્તુ કોણે નિર્માણ કરે? ટૂંકમાં આ ઘઉંની અંદર ભોગ્યત્વ બુદ્ધિ, ઘઉં મારો ભોગ્ય વિષય છે, એ ભોગ્યત્વ બુદ્ધિ કોણે સર્જી? તો કે એ જીવે સર્જી. તથાપિ જ્ઞાન કર્મભ્યામ જીવ અકાર્ષિત તદન્નતામ. પરંતુ એ પદાર્થ અન્નતા, અન્નતા એટલે ભોગ્યત્વ. આમ ભગવાને ધારો કે વાયુ બનાવ્યો હોય, પણ એ વાયુ મને ઉપયોગી છે, વાયુ મારા ભોગનો વિષય છે, માટે આમ પંખો બનાવો અને પંખા આમ પવન, આ બધું કોણ કરે છે? એ વાયુ તો ભગવાને બનાવ્યો ખરો, અને પંખો એ ભગવાને બનાવ્યો, બધું ભગવાને બનાવ્યું. અને છતાં પણ એ વાયુને ભોગ્ય વિષય બનાવો, વાયુનો ઉપભોગ કરવો, વાયુને મારા સુખનું નિમિત્ત બનાવવું, એવું કોણે કર્યું? એ જીવે કર્યું. આમ વાયુને કઈ દ્રષ્ટિએ જો એ નક્કી કોણ કરે? જીવ નક્કી કરે. લાકડું ભલે ભગવાને બનાવ્યા, ટેબલે ભગવાને બનાવ્યા, છતાં પણ ટેબલને ઉપયોગિતા છે, એ ઉપયોગિતા કોણે પ્રદાન કરી? એ ઉપયોગિતા જીવે પ્રદાન કરી. આ મારા ઉપભોગનો વિષય છે, મારા આનંદનો વિષય છે, મારા ઉપયોગનો વિષય છે. આમ ભગવાન વસ્તુ બનાવે ખરા, પણ એમાં ઉપયોગિતાના દર્શન કોણ કરે છે? એમાં ભોગ્યત્વ, ભોગ્યત્વ એટલે કે આ ભોગનો વિષય છે, ઉપભોગનો વિષય છે, એ પ્રકારની દ્રષ્ટિ કોની છે? એ પ્રકારની દ્રષ્ટિ જીવની છે. બાકી ભગવાન જો અન્નનું સર્જન કર્યું હોત તો બધા પ્રાણીઓ, ટૂંકમાં બધા જ પ્રાણીઓ આ બધાનો એ રીતે જ ઉપયોગ કરતા હોત. બધા લોકો પછી તો પેલા પશુ પક્ષીઓ બધા ટેબલ મારતો ઉપયોગ કરતા, એવું નથી થતું. અને આજે ભોગ્યત્વ આ સમજવાની વસ્તુ છે કે સ્વરૂપતઃ યદ્યપિ ઈશ્વરેણ નિર્મિતાની. આ જગતના બધા પદાર્થો અને પેલા 7 પ્રકારના અન્ન પણ ભલે સ્વરૂપતઃ એટલે કે પદાર્થો તરીકે ભગવાને એનું સર્જન કર્યું છે, તથાપિ તદન્નતામ જીવ કાશિત, છતાં પણ એમાં ભોગ્યત્વ બુદ્ધિ એ જીવની પોતાની છે. જ્ઞાન કર્મ અભ્યામ, પોતાના જ્ઞાન અને કર્મથી, પોતાની ઉપાસના અને કર્મથી, પોતાની ભાવના અને કર્મથી જીવ એની અંદર ભોગ્યત્વનું સર્જન કરે છે. જ્ઞાનમ વિહિતમ પ્રતિસિદ્ધમ ચ, 2 પ્રકારની આપણી ઉપાસના હોય છે. ઉપાસના 2 પ્રકારની, આપણી 2 પ્રકારની માનસિક ઉપાસના હોય છે. દેવતા પર્યોષિતાદિ વિષય ધ્યાનમ. આમ દેવતાનું ધ્યાન કરવું એ વિહિત ઉપાસના છે, અને પરસ્ત્રીનું ધ્યાન કરવું એ પ્રતિષિદ્ધ ઉપાસના છે. બંને પ્રકારના ચિંતન માણસ કરતો હોય છે. વિહિત ચિંતન કરતો હોય, વિહિત એટલે કે જે યોગ્ય છે, ધર્મને અનુરૂપ છે એવું ચિંતન, અને જે ધર્મથી વિરુદ્ધ છે એવું પણ ચિંતન કરતો હોય. તો ધર્મને અનુરૂપ જે ચિંતન હોય એને પુણ્યની ઉત્પત્તિ થાય, એમાંથી એક પ્રકારનું સર્જન થાય. ધર્મથી વિરુદ્ધનું ચિંતન હોય તો એમાંથી પાપની ઉત્પત્તિ થાય, બીજા પ્રકારનું સર્જન થાય. તેમ કર્મ 2 પ્રકારના છે. વિહિતમ યજ્ઞાદિ રૂપમ, પ્રતિસિદ્ધમ હિંસાદિ રૂપમ. વિહિત કર્મ, વિહિત કર્મ એટલે કે ધર્મને અનુરૂપ કર્મ. યજ્ઞ યાગાદિ કરવું, દાન પૂજન વગેરે કરવું, તપશ્ચર્યા કરવું, આ કર્મ છે ધર્મને અનુરૂપ. જ્યારે કોઈ હિંસા કરવું, કોઈને પીડા ઉપજાવો, કોઈનું શોષણ કરવું, આ બધું છે આ અધર્મનું કર્મ છે.
માં માણસ બંને પ્રકારના કર્મ કરતા હોય છે. જુદા જુદા લોકો એકનો એક માણસ બંને પ્રકારના કર્મ કરે અને જુદા જુદા લોકો પણ જુદા પ્રકારના કર્મ કરે. અને આ રીતે આ બે પ્રકારની ઉપાસના અને બે પ્રકારના કર્મથી મનુષ્ય આ જગતને અન્નતા પ્રદાન કરે. જગતનું સર્જન ભગવાને કર્યું, અન્નતા એને ઉપયોગિતા ઉપભોગપણું કે ભોગ્યત્વ એ મનુષ્ય સર્જ્યું. તદન્નતા તેષાં વ્રીહ્યાદિ પ્રાણાંતાનાં સ્વભોગ ઉપકરણત્વમ જીવ આકાશીદ. અંતેથી એ બધા પોતાના ભોગના સાધન છે. એને ભોગના સાધન બનાવે કોણે? જીવ બનાવે. આમ ભગવાને સર્જન કર્યું. મેં કહું ને, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આ બધાનું સર્જન ભગવાને કર્યું. પણ એ બધાને પોતાના ઉપભોગના સાધન બનાવનાર કોણ? જીવ. અંતેથી એ જગત તો ભગવાને બનાવ્યું પણ એને ઉપભોગના સાધન તરીકે જોનાર છે જીવ. અને કોણ કેનો ઉપયોગ કરશે એ પોતાના કર્મ અને ઉપાસના પર આધાર છે રાખે છે. એકની એક જ અણુશક્તિ હોય પણ પુણ્ય કર્મને કારણે મનુષ્ય એ માનવ જાતનો ઉપકારના અર્થેનો ઉપયોગ કરે. પાપ કર્મ હોય તો મનુષ્ય માનવ જાતની હિંસા માટેનો ઉપયોગ કરે. આ વસ્તુ એકને એક જ છે. અને છતાં જુદા જુદા પ્રકારના લોકો એનો જુદો ઉપયોગ કરતા હોય કારણ કે એમના કર્મ અને ઉપાસના એ પ્રકારના હોય છે. દરેક વસ્તુ એવી છે. આમ દરેક વસ્તુનો ઉપયોગ સદુપયોગ પણ થઈ શકે, દુરુપયોગ પણ થઈ શકે. આ બંને ભોગ્યત્વ છે. એનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો, એને ઉપયોગિતા અથવા એ ઉપયોગી છે એ પ્રકારની જે એ દ્રષ્ટિ છે એ જીવનું સર્જન છે. એ જ 18મા શ્લોકમાં સમજાવે છે. ઈશકાર્યમ જીવભોગ્યમ જગદ્વાભ્યામ સમન્વિતમ પિતૃજન્યા ભર્તૃભોગ્યા યથા યોષિત તથેષ્યતામ. જગદ્વાભ્યામ સમન્વિતમ. આ જગત બે વસ્તુ વડે સમન્વિત છે. એક જ માં બંને પ્રકારની બંને વસ્તુઓ છે. ઈશ કાર્યમ જીવ ભોગ્યમ જગત. જો કે જગતમાં બે વસ્તુ રહેલી છે. ઈશ કાર્યમ ઈશ્વર વડે કાર્ય એટલે જગતનું સર્જન થયું. જીવ ભોગ્યમ આ જીવ એને ભોગ્ય રૂપ માને છે. આ જગત શું છે? ઈશ્વરનું કાર્ય છે, ઈશ્વરનું સર્જન છે. પણ જીવ મળે શું છે? ભોગ્ય છે, અર્થાત ભોગનો વિષય છે. એટલે કે ઈશ્વરે જે સર્જન કર્યું હોય એને પોતાના ભોગનો વિષય માનવો એ પ્રકારનું સર્જન કોનું છે? જીવનું. બસ આટલું જ. દ્વાભ્યામ જગત દ્વાભ્યામ સમન્વિતમ. એટલે અખંડાનંદ મહારાજ કે આ જગત ભગવાન એક આ પ્રકૃતિ છે એ બે છે. જગત ઈશ્વરની પુત્રી છે અને જીવની પત્ની છે. ભોગ્યમ જીવ ઈશ કાર્યમ ઈશ્વર સર્જ્યું અને જીવ જે છે એનો ઉપભોગ કરે છે. જગત દ્વાભ્યામ સમન્વિતમ. અને આ રીતે જગત આ બે વસ્તુ વડે સમન્વિત છે. બે વસ્તુ સાથે બે વસ્તુ સંકળાયેલું છે કે બે પ્રકારના એના ગુણધર્મ છે. આવું ક્યાં? જગત સપ્તાન્નત્વેન ઉક્તમ વ્રીહ્યાદિ રૂપમ ઈશ કાર્યત્વેન જીવ ભોગ્યત્વેન છે દ્વાભ્યામ સંબદ્ધમ. આવું એ જોયું છે. એક જ વસ્તુના આવા બે પ્રકાર હોય કે એક જ વસ્તુ આ રીતે બે જુદા પ્રકારના ગુણધર્મ ધરાવતી એવું ક્યાંય જોયું છે? આ જગતના બે ગુણધર્મ છે કે ઈશ્વરે આનું સર્જન કર્યું, ઈશ્વરનું આ કાર્ય છે અને જીવનું ભોગ્ય છે. એકની એક જ વસ્તુ કાર્ય પણ હોય અને ભોગ્ય પણ હોય એવી બે જુદા જુદા પ્રકારના ગુણધર્મ એકમાં કેમ હોઈ શકે? દ્રષ્ટાંત આપે છે. પિતૃજન્યા ભર્તૃભોગ્યા યથાયોષિત તથેષ્યતામ. આ પુરુષોનું રાજ્ય છે ને બધે સ્ત્રીઓના દ્રષ્ટાંતમાં આપે છે. એટલે આમાં દ્રષ્ટાંત સ્ત્રીનું આપે છે. કારણ કે ગુરુજી એમના શિષ્યોને શીખવતા હોય અને એ શિષ્યો સામાન્ય રીતે એ જમાનાની તો પુરુષો જ હોય. સ્ત્રીઓને કે આ બધામાં પ્રવેશ હોય ને એટલે એમનો તો આવો સમય પણ ના હોય ને. ઘરકારમાં બીજા બધામાં એટલા વ્યસ્ત. આજે બધા લોકોને સમય મળે છે એમ તો બાકી સમય જ ના હોય ને આવું તો કરવાનો. એટલે હવે સમય છે માટે લોકો અભ્યાસ કરી શકે. અને એથી મુખ્યત્વે
આ બધા પ્રવચનો ગુરુઓ જે પોતાનો પુરુષ હોય, એ શિષ્ય હોય જે પોતાનો પુરુષ હોય એને આપતા હોય. અંતેથી એ લોકો સમજે એવું દ્રષ્ટાંત આપે. દ્રષ્ટાંત બદલવું પડે, પણ એટલા ઘણી વાર જોઈએ તો પેલા એમાં પણ કહે છે આપણા ભજ ગોવિંદની અંદર કે એતન માંસ વસાદ વિકારમ મનસ વિચિંત વારંવારમ. કાં માંસ અને સ્ત્રીને માટે કહે છે કે માંસ અને વસાનો વિકાર છે. તો દુષ્ટવા માગા મોહાવેશમ નારી સ્તન ભરનાભિદેશમ. આવું નારીના દેહનું કેમ નિંદા કરી? જ્યાં જુઓ તો નારીના દેહની કેમ નિંદા કરવામાં આવે? એવો પ્રશ્ન કરો. આ નિંદા ને આ તો દ્રષ્ટાંત છે. આ શું છે? નારીનો દેહનું દ્રષ્ટાંત આપવાનું. કારણ કે દ્રષ્ટાંત એવું છે, ઉભય સંબંધોનું દ્રષ્ટાંત કહેવાય. અંધેથી એ માત્ર દ્રષ્ટાંત છે. નારી સમક્ષ કહેવામાં આવે તો નર દેહને દ્રષ્ટાંત રૂપે આપવામાં આવે. અને કારણ કે એના અનુભવનો વિષય, પેલો એના અનુભવનો વિષય છે માટે અનુભવના વિષય પણ દ્રષ્ટાંત આપે. એટલે અહીંયા એ પણ કહે છે પિતૃજન્ય ભર્તૃભોગ્ય એક જ સ્ત્રી. અને બહુ આવશે એટલે પાસે આ સ્ત્રીનું ચાલ્યા જ કરે છે. એટલા મળે આ ક્લેરિફિકેશનની પણ જરૂર છે. પિતૃજન્ય ભર્તૃભોગ્ય યથા યોષિત. યોષિત એક સ્ત્રી, એક જ સ્ત્રી જેવી રીતે બે ગુણ ધર્મ ધરાવતી હોય. પિતૃજન્ય પિતાની દ્રષ્ટિએ કોણ છે? કાર્ય છે. અને ભર્તા અર્થાત પતિની દ્રષ્ટિએ ભોગ્ય છે. એક ઉભય સંબંધે, એક જ વસ્તુ બંને સાથે સંબંધિત હોય એ માટે દ્રષ્ટાંત આપે. સ્વરૂપ આકાર નિર્માતા પિતા. પિતા કોણ છે? સ્વરૂપના આકારનું નિર્માણ કરનાર છે પિતા. ભોગ્યત્વ આકાર નિર્માતા ભર્તા. ભર્તા કોણ છે? જે ભોગ્યત્વ. તો સ્વરૂપથી કોણે સર્જન કર્યું સ્ત્રીનું? તો કે પિતાએ સર્જન કર્યું. પણ એમાં ભોગ્યત્વ અને દ્રષ્ટિ કોની છે? તો કે ભર્તાની છે. અને એ ભોગ્યત્વનો એક આકાર હોય છે. સમજાવશે આગળ કે બે પ્રકારની સ્ત્રી, એક સ્ત્રી છે એક, પણ બે સ્ત્રીઓ છે ખરેખર. બે શું અનેક હોય? એક જ વસ્તુ એક હોય છતાં પણ એમાં અનેકતા પણ રહેલી છે. એ એક વસ્તુ કઈ છે? કાર્ય જેનું સર્જન કરવામાં આવ્યું છે, પરંતુ એને કઈ દ્રષ્ટિથી જોવામાં આવે છે એ રીતે એમાં અનેકતા રહેલી છે. એ ઈશ જીવયો જગત સર્જને કિમ સાધનમ. એ જ વિષયની આગળ ચર્ચા કરે છે કે ઈશ્વરે આ જગતનું સર્જન કર્યું એ કેવું છે? કાર્ય છે. અને જીવે આ જગતનું સર્જન કર્યું એ ભોગ્ય છે. તો ઈશ્વર કાર્યનું સર્જન કરતા હોય અને જીવ ભોગ્યત્વનું સર્જન કરતા હોય. જેમ પિતા કાર્યનું સર્જન કરે સ્ત્રીના રૂપમાં અને પતિએ ભોગ્યનું સર્જન કરે પત્નીના રૂપમાં, તે રીતે આ જગતમાં પણ કાર્યત્વ પણ છે અને ભોગ્યત્વ પણ છે. તો આ કાર્યત્વનું સર્જન કરવા માટે ઈશ્વર પાસે શું સાધન છે અને ભોગ્યત્વનું સર્જન કરવા માટે જીવ પાસે શું સાધન છે? ટૂંકમાં કયા સાધનના ઉપયોગથી ઈશ્વર આ જગતરૂપી કાર્યનું નિર્માણ કરે છે અને કયા સાધનના ઉપયોગથી જીવ આ જગતમાં ભોગ્યત્વનું નિર્માણ કરે છે, એ પ્રશ્ન ઉત્તર આપે છે 19મા શ્લોકમાં. માયાવૃત્યાત્મકો હિષ સંકલ્પ સાધનમ જનૌ મનોવૃત્યાત્મકો જીવ સંકલ્પો ભોગ સાધનમ. माया वृत्त्यात्मको ही ईश संकल्प है जन्म साधनम. जनी जनी એટલે કે સર્જન, જન્મ. તો જગતના જન્મનો ઈશ્વર આ જગતનો જન્મ આપે, જગતનું સર્જન કરે, એની પાસે કયું સાધન છે? તો કે માયા વૃત્ત્યાત્મકો ઈશ સંકલ્પ હે. આગળ ગયો ને, સો કામયત બહુશ્યામ પ્રજાયેતિ. ઉપનિષદ વર્ણન કરે છે કે સૃષ્ટિના પ્રારંભમાં સો કામયત ઈશ્વરે સંકલ્પ કર્યો, બહુશ્યામ હું બહુ બની જાઉં, પ્રજાએ હું ઉત્પન્ન થાઉં. આ સંકલ્પ જન્મ્યો ઈશ્વરમાં. એ કયો સંકલ્પ? માયામાં સંકલ્પ. ઈશ્વરની ઉપાધિ છે માયા. આ સમષ્ટિ મન જેને કહેવાય નામ છે માયા. અને સમષ્ટિ મન ઈશ્વરની ઉપાધિ છે. અને ઈશ્વરના મનમાં જે સંકલ્પ જન્મ્યો એ સમષ્ટિ મનમાં કે માયામાં જન્મ્યો સંકલ્પ છે. એટલે કહ્યું કે માયા વૃત્ત્યાત્મકો ઈશ સંકલ્પ હે. માયા એટલે સમષ્ટિ મન.
આ એક આપણા મનમાં આપણો એક મન છે, એમાં જેમ વૃત્તિ કે વિચાર જન્મે, તો માયા સમષ્ટિ મન છે, એમાં જે વિચાર જન્મે એ ઈશ્વરનો સંકલ્પ છે. મનોવૃત્ત્યાત્મકો જીવ સંકલ્પ હે. જ્યારે મનની અંદર જે વૃત્તિ જન્મે એ જીવનો સંકલ્પ છે. એટલે એક વ્યક્તિ કે વ્યક્તિગત મનમાં જે સંકલ્પ જન્મે એ જીવનું ઉત્પન્ન કરવાનું સાધન. જેમ કે સ્વપ્ન, આ જીવ સ્વપ્નનું સર્જન કરે છે. એ સ્વપ્નનું સર્જન કરવા માટે કયું સાધન છે? તો કે મનના સંકલ્પ. તો આપણે ઊંઘી ગયા હોઈએ, આપણું મન હજી જાગતું હોય, જેમ જેમ સંકલ્પો જન્મ્યા કરે તેમ તેમ જગત, સ્વપ્ન જગતનું નિર્માણ થયા કરે. તો જેવી રીતે સ્વપ્ન જગતનું નિર્માણ કરવા માટે જીવ પાસે પોતાના મનનો સંકલ્પ એ સાધન છે. તે રીતે આ વ્યવહારિક જગતનું નિર્માણ કરવા માટે ઈશ્વરનું સાધન કયું છે? તો કે માયાનો સંકલ્પ. માયા એટલે સમષ્ટિ મન. જેમ આપણે વ્યક્તિ કે વ્યક્તિગત મનમાં જેમ સંકલ્પ જન્મે તેમ સમષ્ટિ મન પણ સંકલ્પ જન્મે. એ સંકલ્પ આ જગતનું સર્જન કરવાનું સાધન, ઈશ્વરનું સાધન છે. હજી બરોબર સમજ પડી નથી. હજી આપ કહો છો કે જીવે સર્જન કર્યું, હજી કઈ સ્પષ્ટ થયું નથી. ના, ઈશ સૃષ્ટ વસ્તુ સ્વરૂપ વ્યતિરેક્ત ભોગ્ય તો આકાર એવા નાસ્તી. તમે કહો છો કે આ ટેબલ છે એનું સર્જન ઈશ્વરે કર્યું અને જીવે કર્યું. આમાં જીવનું ક્યાં સર્જન આવ્યું? મને ટેબલ સિવાય બીજું કંઈ દેખાતું નથી. હું જ્યારે ટેબલને જોઉં કે માઇક્રોફોનને જોઉં કે કશાયને જોઉં કે મકાનને જોઉં, ત્યારે એ બધા પદાર્થોમાં દેખાય છે અને હું સમજી શકું છું કે બધાનું ઈશ્વરે સર્જન કર્યું છે. પણ એ સિવાય આ ટેબલની અંદર ટેબલ સિવાય બીજો કયો આકાર છે? આપ તો કહો છો કે ટેબલમાં બે પ્રકારના આકાર છે, એક કાર્યત્વ છે, બીજું ભોગ્યત્વ છે. આપ એમ કહો છો કાર્યત્વનું સર્જન ઈશ્વરે કર્યું, ભોગ્યત્વનું સર્જન જીવે કર્યું. પણ હવે મને બે આકાર ક્યાં દેખાય છે? મને તો એક ટેબલ જ દેખાય છે. મને ટેબલમાં ટેબલ સિવાય બધું કશું દેખાતું જ નથી. એનાથી વસ્તુ સ્વરૂપ અતિરિક્ત હે. આ ટેબલના સ્વરૂપ સિવાય કે ટેબલના આકાર સિવાય બીજો કોઈ આપ જેને ભોગ્યત્વ કહો છો એવું કોઈ આકારમાં દેખાતો ને, એવું ક્યાં? ભોગ્યત્વ આકાર ક્યાં રહ્યો? આ ટેબલ જ છે. એ ટેબલનું સર્જન થયું એ વ્યવહારિક સર્જન છે. એમાં જીવે સર્જેલો ભોગ્યત્વ વળી ક્યાં છે? એવું મને કઈ જુદું દેખાતું નથી. કો જીવે સૃજ્યતે. અંત પછી આજે જીવ જે સર્જન કરે છે એ વડે કયું સર્જન કર્યું? ટૂંકમાં આપ કહો છો કે દરેક પદાર્થની અંદર આ બે પ્રકારના ગુણધર્મ હોય છે. એક ઈશ્વરે સર્જેલો અને બીજે જીવે સર્જેલો. પરંતુ અમારી આંખોથી કે ઇન્દ્રિયોથી અમે જ્યારે આ પદાર્થનો સંપર્ક કરીએ ત્યારે અમને તો ઈશ્વરે સર્જેલી વસ્તુ જ દેખાય છે. એમાં જીવે સર્જેલી વસ્તુઓ કોઈ દેખાતી નહીં જુદી. અંતેથી શું જીવે સર્જ્યું? એનો ઉત્તર 20મા શ્લોકમાં આપે છે. એક તો દ્રષ્ટાંત આપ્યું ખરું, છતાં સ્પષ્ટ ના થયું તો બીજું દ્રષ્ટાંત આપે છે જે બધાના અનુભવનો વિષય હોય એ જ પ્રકારનું દર્શન આપે છે. ઈશ નિર્મિત મણ્યાદૌ વસ્તુન્યેક વિધે સ્થિતે ભોક્તૃધિ વૃત્તિ નાનાત્વાદ તદ્ભોગો બહુધેષ્યતે. ઈશ નિર્મિત મણ્યાદૌ. તો એક મણીનો દ્રષ્ટાંત આવે. મણી ઈશ નિર્મિત. આ મણીનું સર્જન કોણે કર્યું? તો કે ઈશ્વરે કર્યું. તમે કહો સ્વામીજી આ ટેબલ વળી ઈશ્વરે ક્યાં બનાવ્યું? ટેબલ તો આપણે બનાવ્યું. આ ઘર ક્યાં ઈશ્વર બનાવ્યું? ઘર તો આપણે બનાવ્યું. માઇક્રોફોન વળી ક્યાં ઈશ્વર બનાવ્યું? તો આપણે બનાવ્યું. તો કે કહેવાય પણ છે ઈશ્વર જ બનાવ્યો છે. કારણ કે આપણામાં પણ જે સર્જન શક્તિ છે એ માયાની, એ ઈશ્વરની સર્જન શક્તિ છે. અંતેથી જેમ 14મા અધ્યાયમાં કહ્યું કે ભગવાન કહે છે કે મમ યોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ સંભવત સર્વભૂતાનામ તતો ભવતિ ભારત સર્વજીવનસ્ય કૌન્તેય મૂર્તયઃ સંભવંત્યાઃ તાસામ બ્રહ્મ મહદ્યોનિઃ અહમ બીજ પ્રદપિતા. ભગવાન કહે છે કે મારી માયા શક્તિ છે એ જ સર્જન શક્તિ છે. એનાથી આ સમગ્ર જગત સર્જાયું છે. અને જે કોઈ જગ્યાએ જે કશાનું સર્જન થતું હોય એ બધામાં જે સર્જનની શક્તિ છે એ મારી માયા જ છે.
એટલે કદાચ હું એમ માનતો હોઉં કે આ મકાનનું સર્જન મેં કર્યું, પરંતુ એ સર્જન કરવાની શક્તિ અહીં મારા મારે છે એ પણ ઈશ્વરની માયા શક્તિ જ છે, એનો જ એકાંશ છે. અંતેથી એ સર્જન પણ ખરેખર મારી દ્વારા ઈશ્વર જ કરતો હોય, કારણ કે મારામાં જે સર્જન શક્તિ છે એ બધી ઈશ્વરની શક્તિ છે, અને મારામાં ચેતનતા જે પણ ઈશ્વરની ચેતનતા છે. એ ચેતનતા અને સર્જન શક્તિ એ બેના સમન્વયથી સર્જન થતું હોય. અંતેથી જે કંઈ પદાર્થોનું સર્જન થયું છે એ બધી ઈશ્વર સૃષ્ટિ જ છે. એટલે એમ ન માનવું કે આ મકાન વગેરે જીવ સૃષ્ટિ કહેવામાં આવે છે અને આ પંચમહાભૂત ઈશ્વર સર્જ્યા એમાંથી ભેગું, પણ એ બધા એને સર્જવા માટે પણ આ મકાનનું સર્જન કરવા માટે પણ જે કંઈ પદાર્થો જોઈએ તો ઈશ્વરે સર્જેલા છે. એટલું જ નહીં, પણ મકાન ક્યારે સર્જી શકીએ, આ બધા પદાર્થોને આપણે જોડી શકીએ અને જોડીને આ પ્રમાણે ઊભા રહે એ પણ ઈશ્વરના નિયમ પ્રમાણે થતું હોય. એ સિવાય જેને આપણે હું આ સર્જન કરવું, એ મારા હાથ પગ વાણી બધું છે એ પણ ઈશ્વરે સર્જેલું છે. એ સિવાય પણ આ હાથ પગમાં સર્જન કરવાની જે શક્તિ છે એ પણ ઈશ્વરે આપેલી છે. મારા હમણાં સંકલ્પ આપનાર પણ ઈશ્વર છે. અને આ રીતે આમ જોવા જઈએ તો બધું સર્જન ઈશ્વરે જ કર્યું છે. તેથી આ બધી ઈશ્વરની સૃષ્ટિ છે. તો એમાં બીજી પણ એક સૃષ્ટિ છે. આ તો આ પદાર્થનું જે સ્વરૂપ છે એ બધું ઈશ્વરે સર્જેલું છે. એટલે આ મણી છે એ પણ ઈશ્વરે સર્જેલો છે. ભલે મણીના આકાર આપનાર કોઈ ઝવેરી વગેરે, છતાંય પણ એ બધું ઈશ્વરે સર્જેલું છે. વ્યવહારિક સર્જન બધું ઈશ્વરનું છે. ઈશ નિર્મિત મણ્યાદવ, આમ ઈશ્વરે નિર્મિત કરેલા મણી આદિ જે પદાર્થો છે, વસ્તુની એક વિધેય સ્થિતે, એ વસ્તુ જે છે મણી વગેરે એ તો એક વિધેય સ્થિતિ અર્થાત એ તો એક જ આકારની હોય છે, એક જ હોય છે. ભોગવૃત્તિનાત્વાત તદ્ભોગો બહુધા ઈષ્યતે. અને છતાં પણ એ મણી વિશે જુદા જુદા લોકોના જુદા જુદા પ્રકારના ખ્યાલ હોય છે. એ જ બતાવે છે એક જ પદાર્થ વિશે જુદા જુદા પ્રાણીઓના અને જુદા જુદા લોકોના જુદા જુદા પ્રકારના ખ્યાલ હોય છે. એ જ બતાવે છે કે એમાં એ વસ્તુ ઉપરાંતનું પણ કંઈક સર્જન છે. તદ્ભોગો બહુધા ઈષ્યતે. તેથી એમાં અનેક પ્રકારનો ભોગ રહેલો છે એ આપણે સ્વીકારવું પડે છે. એકસ્મિન વિશે બહુવિધ ઉપભોગ ઉપલભ્યમાન. ટૂંકમાં આપણે જોઈએ છીએ એક જ વસ્તુનો ઉપયોગ જુદા જુદા લોકો જુદી રીતે કરતા હોય છે. એકનો એક જ માણસ એકને એક વસ્તુનો ઉપભોગ જુદી રીતે કરતો હોય. આ માઇક્રોફોન પણ અત્યારે આ રીતે વપરાય છે, આનો ઉપભોગ આ જ થાય છે. માઇક્રોફોન, ધારો કે મને ક્રોધ આવ્યો કશો, ધારો કે એવો ક્રોધ આવ્યો કે હું ગાળો થઈ ગયો, ધારો કે આ માઇક્રોફોન લઈને કોઈ છૂટું આપશે, માઇક્રોફોનનો ઉપયોગ જેવો થઈ ગયો. એકનો એક જ માણસ એકને એક જ વસ્તુનો ઉપભોગ જુદી રીતે કરતો હોય. એટલે માઇક્રોફોન અત્યારે મારું ભોગનું સાધન છે. કઈ રીતે? તો કે મારો જે અવાજ છે એને તમારા સુધી પહોંચાડવાનું સાધન છે. પછી ક્યારેક મારા ક્રોધને તમારા સુધી પહોંચાડવાનું સાધન બને છે. ટૂંકમાં જેને ઉપયોગીતા આપણી પોતાની અહીં ઉપયોગીતા કોણ પ્રદાન કરી? માઇક્રોફોન તો માઇક્રોફોન જ છે, પણ કદાચ એનો પેપર વેટ તરીકે ઉપયોગ કરીએ આપણે. હમણાં બીજું કશું ના હોય એનો પેપર વેટ તરીકે ઉપયોગ થાય. કદાચ કશું ના મળે તો થોડું હસવા તરીકે પેલું કરી શકે. હિન્દુસ્તાનમાં લોકો શું કરે ને શું ના કરે એ કશું કહેવાય. દાંત, ધારો કે આ દાંતનો ઉપયોગ ચાવવા મળે એવું કઈ નિયમ નથી. પેલો વાયરમેન લોકો દાંતનો શું ઉપયોગ કરતા આમ ખેંચતા હોય. લોકો જાત જાતનો ઉપયોગ, એકને એક વસ્તુનો ઉપયોગ જુદા જુદા લોકો જુદા સમય જુદી રીતે કરતા હોય. એ જ બતાવે છે કે એક વસ્તુની અંદર અનેકતા રહેલી છે. આમ માઇક્રોફોન માઇક્રોફોન જ છે, કે દાંત દાંત જ છે, કે ટેબલ ટેબલ જ છે. અને છતાં પણ એનો ઉપયોગ ભિન્ન ભિન્ન રીતે થતો જોવામાં આવે છે. ઉપલબ્ધમાન, આપણે જોઈએ છીએ કે એકને એક જ વસ્તુનો ઉપયોગ, જેમ કે આ આપણા પુસ્તકો, આપણા જુદા સમયનો જુદો ઉપયોગ થાય. લોકો એનો બેસવા માટે, પશ્ચિમની અંદર તો એવું આપણે તો પુસ્તકને આપણે બહુ માનથી રાખીએ, પણ ત્યાં આગળ પછી એનો નીચે એને સીટ તરીકે ઉપયોગ કરે. અથવા ખુરશી પર બેઠો હોય ને ખુરશી ઊંચી તો પુસ્તક નીચે મૂકીને પગને અઢેલો ઉપયોગ કરે. આમ વસ્તુનો જાતનો ઉપયોગ થાય. જેમાં આપણે પણ ખુરશીનો ઉપયોગ કરતા હોઈએ છીએ ને. આપણે ટ્રેનમાં બેઠા હોઈએ તો ભાઈ પગ લાવવા સામેની સીટનો ઉપયોગ, પગના ફૂટ રેસ્ટ તરીકે ઉપયોગ કરતા હોઈએ. અહીંયા બેઠેલો છે બરોબર છે, તો એને ખબર કે આપણે આપણા પગ લંબાવી દઈએ. એટલે
એક વસ્તુનો આપણે જોઈએ છે કે જાત જાતના ઉપયોગ થતા હોય છે. એ જ બતાવે છે કે વસ્તુનું સ્વરૂપનું નિર્માણ ભલે ઈશ્વરે કરેલું હોય, પરંતુ એમાં જે ઉપયોગિતા ઉપભોગપણું છે એનું નિર્માણ જીવ કરતો હોય છે. ભોગ્ય આકાર ભેદમ ગમયતિ. આમ બે પ્રકારના, એક કાર્ય આકાર છે, બીજો ભોગ્ય આકાર છે. કાર્ય આકાર અર્થાત આ સ્વરૂપ હતા, એટલે કે ટેબલનો આકાર, માઇક્રોફોનનો આકાર, આ ઘડાનો આકાર, આ બધા આ કાર્ય છે. પરંતુ એક જ વસ્તુને જુદા જુદા લોકો જુદી જુદી વાપરતા હોય છે. એક જ માણસ પણ જુદા જુદા સમયે જુદી રીતે વાપરતો હોય છે. એ બતાવે છે કે આમાં અનેક પ્રકારનું ભોગ્યત્વ રહેલું છે. કાર્યત્વ એક જ છે, આ ઘડો તો એક જ છે, પણ ભોગ્યત્વ અનેક પ્રકારનું રહેલું છે. કોણે કહ્યું? એક વસ્તુના જુદા જુદા ઉપભોગ થાય એવું ક્યાં જ આવે? એવું ક્યાં હોય છે? બધા વસ્તુનો એક જ ઉપયોગ કરતા હોય છે, અથવા એક જ વસ્તુ બધામાં એક જ પ્રકારનો હંમેશા પ્રતિભાવ જન્માવતી હોય છે. એક વસ્તુ બધામાં જુદા પ્રતિભાવ જન્માવશે આપણે ક્યાં જોયું? નનું સતી ભોગ ભેદે ભોગ્ય ભેદ કલ્પ્યેત. ભાઈ તમે જરા સાબિત તો કરો કે એક વસ્તુના જુદો ઉપયોગ થાય છે, તો અમે સમજી શકીએ કે એક વસ્તુમાં જુદા ભોગ્ય આકાર છે. એ ક્યાં છે? તો કે નહીં, હવે દ્રષ્ટાંતિ વળી વગર સમજાવે છે 21મા શ્લોકમાં. શિષ્યત્વે કો મણિમ લબ્ધ્વા ક્રુધ્યત્યન્યોખ્યલાભતઃ પશ્યત્યેવ વિરક્તોત્ર ન હૃષ્યતે ન કુપ્યતે. શુષ્યતિ એક મણિમ લબ્ધ્વા. પહેલા મણિનો દ્રષ્ટાંત આપે તો મણિ ઉપર જ આગળ વિચાર કરે છે. શુષ્યતિ એક મણિમ લબ્ધ્વા, એક મણ્યસી તમ લબ્ધ્વા શુષ્યતિ. એક મણિને ઈચ્છનાર મનુષ્ય એને પ્રાપ્ત થાય તો એને હર્ષ થાય. એક ધારો કે મણિ છે સામે પડ્યો છે, બે માણસ છે, બંને મણિ ઈચ્છે છે. એક ઝડપી છે, આગળ પહોંચી જાય છે અને પકડી લઈ લે છે, એને મણિ પ્રાપ્ત થયો, ખુશ્યતિ, એને હર્ષ થયો. અન્ય હિ અલાભતઃ ક્રુધ્યતિ. પેલા બીજાને જોઈતો હતો પણ ન મળ્યો. અન્ય તથાવિધ તદાલાભાત ક્રુધ્યતિ. બીજાને પણ મણિ જોઈતો હતો, એને ન મળે, મળે એને ક્રોધ જન્મ્યો. એકને એક જ ક્રિકેટ મેચ, પણ એકને એક જ ક્રિકેટ મેચ, પણ એક એને વિજય ગણે છે, બીજો એને પરાજય ગણે છે. જેને વિજય ગણે છે એને હર્ષ થાય છે, એકને એક જ વસ્તુ. એને જે પરાજય માને છે એને એનાથી ક્રોધ જન્મે, સખત ક્રોધ જન્મે. ક્રોધ તો એટલો જન્મે કે પેલા કે તમે પાછા તો તમને આપવા નહીં દઈએ. આ લોકો બીજા એક મેચ હારી ગયા પાકિસ્તાનના લોકો, પેલા ધમકી આપી કે તમે પાછા નહીં આવી શકો. એટલો તો ક્રોધ જન્મે, એટલો ક્રોધ જન્મ્યો કે લોકોને તો જે એમના હાથમાં આવ્યો હોત તમને પૂરા જ કરી નાખ્યા હોત. એ તો એમનું પ્લેન લાહોર ને બધા કરાચીમાં લઈ ગયા. પેલા બધા ઉભા રહ્યા જોઈને જાય લાહોર ની અંદર કે નીચે ઉતરે એટલે બરાબર અમે ઘડી કાઢીએ આપણે, પણ એટલે પ્લેન લાહોર ને કરાચી લઈ જવું પડે. કેટલો ક્રોધ! એક જ વસ્તુમાં હિન્દુસ્તાનની અંદર એ દિવસે જેટલું દારૂખાનું ફૂટ્યું છે એવું ક્યારે નહીં ફૂટ્યું હોય. દિવાળીનો કોઈ હિસાબ નથી. એ દિવસોમાં જેટલું દારૂખાનું આ લોકોનું વેચાયું, આખી રાત લોકોને દુકાનો ખોલાવડાય અને બધું દારૂખાનું જે વપરાયું એ તો કદાચ એક દિવસમાં ક્યારે નહીં વપરાયું. આનંદ. અને બીજી જગ્યાએ એટલો જ ક્રોધ. એક માણસ હતો, ક્રોધને ટીવીને આમ તોડી નાખ્યો, ગન મારે પછી પોતાની સાથે મારી નાખે, આટલું બધું. તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. અનેક પ્રકારની સૃષ્ટિ છે. એક ઈશ્વરની સૃષ્ટિ તો છે, એને આ મેચનું સર્જન કર્યું, એને મણિનું સર્જન કર્યું, એને કોઈ પદાર્થનું સર્જન કર્યું, પણ એના પ્રત્યે અનેક પ્રકારની દૃષ્ટિ ધરાવનારા લોકો હોય છે. એ જ બતાવે છે કે મણિમાં મણિ સિવાયના બીજા ઘણા આકારો રહેલા છે. મણિ નામનો આકાર તો છે, પણ એમાં ભોગ્યત્વ આકાર ઘણા રહેલા છે. તેથી એક જ મણિ એક મનુષ્ય માટે હર્ષ ઉત્પન્ન કરે છે, એનું એ જ મણિ બીજા મનુષ્ય માટે ક્રોધ ઉત્પન્ન કરે છે. અને એનું એ જ મણિ વિરક્ત, જે વિરક્ત, જેને મણિ જોઈતો નથી ને કશું નથી કરવું,
પશ્યતિ એવ, એ જોયા જ કરે છે. અત્ર મણો વિષય વિરક્તસ્તુ તમ મણિમ પશ્યતિ એવ, જયારે એ વિરક્ત છે એ માત્ર મણે જોયા જ કરે છે. ન હૃષ્યતિ ન કુપ્યતિ, એ મણી ન હોવાને કારણે એને હર્ષ પણ નથી કે ક્રોધ પણ નથી. આમ ત્રણ વસ્તુ બતાવી. એકની એક જ વસ્તુ કે એકનો એક જ પદાર્થ કેવો જુદા લોકોમાં જુદા પ્રકારનો પ્રતિભાવ જન્માવે છે, એ જ બતાવે છે કે એક પદાર્થ એક નથી, અનેક પદાર્થો છે. પદાર્થો એકપણું પણ છે, અનેકપણું પણ છે. એકપણું કોણે સર્જ્યું છે? ઈશ્વર સર્જન. એને કે સ્વરૂપતઃ સર્જનમ, પદાર્થનું સ્વરૂપતઃ સર્જન કર્યું ઈશ્વરે, પરંતુ એમાં ભોગ્યત્વ બુદ્ધિનું કોણે સર્જન કર્યું? જીવે. કેતે ભોગ ભેદો પરક્તા જીવ સૃષ્ટ આકાર ભેદા. આપ કહો છો કે જીવ પણ એમાં ભોગ્યત્વનું સર્જન કરે છે. એ કયા કયા પ્રકારના આકારનું કે કયા પ્રકારના ભોગ્યત્વનું સર્જન જીવ કરતો હોય છે? એનો ઉત્તર 22મા શ્લોકમાં આપે છે. પ્રિયો પ્રિયોપેક્ષશ્ચેતે આકારા મણિગાસ્ત્રયઃ સૃષ્ટા જીવૈરીશ સૃષ્ટમ રૂપમ સાધારણમ ત્રિષુ. પ્રિયઃ અપ્રિયઃ ઉપેક્ષ્યશ્ચ ઇતિ મણિગાહ ત્રયઃ આકારાહ. આ મણિના દ્રષ્ટાંતના સંદર્ભમાં કહે છે કે આ મણિની અંદર બધા મણિમાં ત્રણ પ્રકારના આકાર તો છે જ. વધારે પણ હોઈ શકે, ઓછા પણ હોઈ શકે, વધારે પણ હોઈ શકે, પણ મણિના દ્રષ્ટાંત બતાવ્યું કે ત્રણ પ્રકારના આકાર તો છે. કયા કયા છે? પ્રિયઃ અપ્રિયઃ ઉપેક્ષ્યશ્ચ. મણિનિષ્ઠા પ્રિયત્વ અપ્રિયત્વ ઉપેક્ષત્વ લક્ષણા આકાર ભેદા જીવૈ સૃષ્ટા. આ મણિને પ્રિય, આ મણિ તો ભગવાન બનાવ્યો પણ એ પ્રિય છે. એમાં પ્રિયત્વ જે છે એ પ્રિયત્વ કોની દ્રષ્ટિમાં છે? પ્રિયત્વ એ કોનું સર્જન છે? જીવનું સર્જન છે. અપ્રિયત્વ એ કોનું સર્જન છે? એ પણ જીવનું સર્જન છે. ઉપેક્ષા એ પણ કોનું સર્જન છે? જીવનું સર્જન છે. આ મણિનું રૂપમ ઈશ સૃષ્ટમ રૂપમ સાધારણમ ત્રિષુ. આ ત્રણેયની અંદર ઈશ્વર સર્જેલું જે રૂપ છે મણિ એ સાધારણ છે, સર્વસામાન્ય છે. પણ સાથે સાથે કોઈક એને પ્રિય કહે છે, એ પોતાનું વ્યક્તિગત દ્રષ્ટિબિંદુ છે. એટલે એની દ્રષ્ટિમાં મણિ કેવો છે? પ્રિય છે. બીજોને અપ્રિય કહે છે, મારી પાસે નથી એટલે પેલી દ્રાક્ષ ખાટી જેના જેવું થઈ ગયું. અને બીજો એને અપ્રિય છે. ગમે તો હોય કઈ કયું કયા પ્રકારનો મણિ છે એના પર આધાર રાખે છે, કયા પ્રકારનું રત્ન છે. એકનું એક જ રત્ન હોય, એકને માટે પ્રિય હોય અને બીજા પ્રિય હોય એટલે વીંટી તમે પહેરો, ધારો કે કશાક નહીં, મંગળની પહેરો કે શનિની પહેરો કે કશાકની પહેરો તો એક માટે ઉપકારક થઈ પડે, અને બીજો પહેરો તો એનું ગમે તે કરી નાખે. તો બધા ગ્રહો છે તેથી એટલે એકને એક જ વસ્તુ, એકને માટે પ્રિય છે, બીજા માટે અપ્રિય છે, અને ત્રીજા માટે આમ કશું જ નથી, ઉપેક્ષ છે. એટલે મણિ એકનો એક જ હોય છતાં પણ કોઈક એને પ્રિય રૂપે એને દર્શન કરે, બીજો એને અપ્રિય રૂપે દર્શન કરે, અને ત્રીજો ઉપેક્ષ રૂપે. લીમડાના પાન ધારો કેમ કહો, હવે આજકાલ હમણાં આવે તો લીમડાના પાન કોઈને પ્રિય હોય એટલે રાહ જોતા હોય કે ક્યારે ચૈત્ર મહિનો આવે અને ક્યારે આપણે લીમડાના પાનનો રસ પીએ. ઘણા લોકોને આમ કડવું ભાવતું હોય છે એટલે એ લોકોને આમ એ રાહ જોતા હોય છે. સવારમાં પડે સરસ એક સવારમાં વ્યવસાય મળી જાય, સરસ કુમળા પાન, કુમળી જે કુંપળ હોય તોડે, એનો પછી રસ બનાવે. એટલે કે સ્વામીજી અમને સરસ એકવાર નિસર્ગોપચાર શરૂ કર્યું એટલે સવારમાં 6 વાગે એમ નીકળી પડે. ક્યાં તો કે શાકભાજીને આ બધું પાંદડા જેવા જાય, હવે ક્લાસમાં જતા બંધ થઈ ગયા સવારમાં. આ નિસર્ગોપચારમાં નિસર્ગોપચાર વસ્તુ પણ એવી છે ને કે એમાં એક માણસ જુદું જોઈએ તમારે. કારણ કે પાંદડાનો રસ કાઢવાનો, ભાજીનો રસ કાઢવાનો, પછી જુદા જુદા પેલા કઈ બધી કચુંબરો બનાવવાની, કશીક વસ્તુ ખાલી બાફવાની, કશીક વસ્તુ કાચી ખાવાની, કશીક નરી ધોવાની, કશીક નહીં, એનું બધું બહુ કરવાનું હોય છે. નાનો મોટો સંસાર હોય છે. એટલે હવે ક્લાસ ભર તો બંધ થઈ ગયો. સવારમાં 6 વાગે પછી આની પાછળ પડ્યો. એને ક્યાંકથી પેલા પાંદડા લઈ આવવા પડે, ક્યાંકથી ભાજી લઈ આવવી પડે, ક્યાંકથી પેલું લઈ આવવું પડે.
ઘરે આવીને કંઈક સમારવું પડે, કંઈક લસોડવું પડે, કંઈક કાપવું પડે, કંઈક ઉખાડવું પડે, કંઈક કસાસ કાઢવો પડે. એટલે ટૂંકમાં એટલે ઘણા લોકોને આ વસ્તુ પ્રિય હોય. આ મેં કહે ને કે લીમડાની કોપળ એને પ્રિય છે, કેમ કે એને પોતાના એને સુખના સાધન તરીકે કે ઉપયોગી તરીકે જીવે છે. ક્યારે તે 1 મહિના સુધી હું લીમડાની કોપળનો રસ પીશ તો મને આખું વર્ષ મેલેરિયા નહીં થાય. મારી સારી વસ્તુ છે. એટલે એ પેલો આખો ગ્લાસ રસ પીએ તો એટલો રસ પીવો એક સરળ વસ્તુને પી જાય, આનંદ પીએ. એ જાણે છે કે યત તર્ગે વિષમેવા પરિણામે અમૃતોપમમ. પ્રારંભ સમાન છે, પરિણામ અમૃત સમાન છે. માટે આનંદ પીતો હોય એના માટે એક ને એક વસ્તુ કેવી છે, પ્રિય છે. એ જ આપણને આપવામાં આવે. ગુડી પડવાનો દિવસે આવો રસ કાઢ્યો જ હોય અને પછી આપણે સંતારા ફરતા હોય, પ્રસાદ લીધા વગર આગળ જમવાનું જ ના હોય. અંદર જે પહેલા હાલો એક વાડકીમાં ભરીને આપે છે, એક અડધી પાણી ચમચી પણ નહીં, એ વાડકી ભરીને રસ પીવો પડે. તો પછી આગળ કામ ચાલે. પછી 2 ટુકડા સાકર ના મળે, પહેલા રસ પીવો પડે. અપ્રિય છે, કારણ કે એને માટે તો માત્ર કડવો વિષય છે, એને માટે ઉપયોગીતા નથી. પેલો લીમડા રસ ઉપયોગીતા છે માટે ને પ્રિય છે, આના માટે કડવો છે માટે અપ્રિય છે. અને ત્રીજો શું છે, ઉપેક્ષા કરે છે કે ભાઈ પ્રિય પણ નથી, અપ્રિય પણ નથી. આ પીસ તો પી જઈશ, નો આપણે કઈ નહીં, આપણે કઈ વાંધો નથી. એટલે ઉપેક્ષા એવા પણ ચેમ્પિયન જાતના લોકો હોય છે બધા. એટલે એક જ વિષયમાં બતાવે છે કે એકના એક વિષયમાં એ લીમડાના પાન તો ખરા જ, પણ એક એને જુએ એટલે કઈ રીતે જુએ, પ્રિય વિષય તરીકે જુએ. બીજો એને જુએ તો કે અપ્રિય વિષય તરીકે જુએ, ક્યારેક આ પાછું મારે પીવું પડશે. અને ત્રીજો ઉપેક્ષા તરીકે, એને પીવાનું નથી એટલા માટે એને ઉપેક્ષા છે. એક ને એક વસ્તુ એવી ભિન્ન ભિન્ન મનુષ્યમાં ભિન્ન ભિન્ન પ્રકારના પ્રતિભાવ જન્માવતી હોય છે. એ જ બતાવે છે કે લીમડાના પાન ઉપરાંત એમાં બધા આકારો રહે. પ્રિયત્વ નામનો એક આકાર રહેલો છે, અપ્રિયત્વ આકાર રહેલો છે, ઉપેક્ષત્વનો એ આકાર છે. એ જો આકાર ન હોત તેને પ્રેમ કેમ જન્મ્યો હોત, અને એમાં પેલો અપ્રિયત્વ આકારનો ક્રોધ કેમ જન્મ્યો હોત, ઉપેક્ષાનો આકાર ન હોત ઉપેક્ષા કેમ જન્મી હોત. આ બધું જન્મે છે, એ જ બતાવે છે કે આ બધા પ્રકારના આકારો આ પદાર્થમાં રહેલા છે અને ભોગ્યત્વ આકાર કહે છે. એટલે દરેક પદાર્થના આ પ્રકારે 2 ગુણધર્મ થયા, કાર્યત્વ અને ભોગ્યત્વ. કાર્યત્વ એનું સર્જન કર્યું ઈશ્વરે, ભોગ્યત્વનું સર્જન જે વ્યાવહારિક પદાર્થ સર્જાયો એ ઈશ્વરે સર્જ્યો. અને જેમાં ભોગ્યત્વનું સર્જન એ કેવું છે, વ્યક્તિગત સર્જન, પ્રાતિભાષિક સર્જન, કલ્પનાનું સર્જન. એ સર્જન કોણ કરે છે, જીવ કરે છે. આ રીતે જીવ ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ અહીં સમજાવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 17મા શ્લોકથી અવાજ મોટો કરવાનો. ઈશેન યદ્યપ્યેતાની નિર્મિતાનિ સ્વરૂપતઃ તથાપિ જ્ઞાનકર્મભ્યામ
જીવોકાર્ષી તદન્યતામ ઈશ કાર્યમ જીવભોગ્યમ જગદ્વાભ્યામ સમન્વિતમ પિતૃજન્ય ભર્તૃભોગ્ય યથા યોષિત તથેષ્યતામ માયાવૃત્યાત્મકો હિશ સંકલ્પ સાધનમ જનો મનોવૃત્યાત્મકો જીવ સંકલ્પો ભોગ સાધનમ ઈશ નિર્મિત મણ્યાદૌ વસ્તુન્યેક વિધે સ્થિતે ભોક્તૃધિવૃત્તિનાનાત્વાत् તદ્ભોગો બહુધેષ્યતે સૃષ્યત્યેકો મણિં લબ્ધ્વા ક્રુધ્યત્યન્યો હ્યલાભતઃ પશ્યત્યેવ વિરક્તોત્ર ન હૃષ્યતિ ન કુપ્યતે પ્રિયો પ્રિયો ઉપેક્ષ્યશ્ચેતિ આકારા મણિગાસ્ત્રઃ સૃષ્ટા જીવૈરીશ સૃષ્ટમ રૂપમ સાધારણમ ત્રિષુ એમાં બતાવ્યું કે જીવે પણ આ જગતનું સર્જન કર્યું છે એ માટે પણ શાસ્ત્રનું પ્રમાણ બતાવ્યું. સપ્તાન્ન બ્રાહ્મણમાં કેવું બતાવ્યું છે કે આ જીવ 7 અન્ન રૂપી આ સૃષ્ટિનું સર્જન કરે છે. તેથી ઈશેન યદ્યપેતાની નિર્મિતાની સ્વરૂપતઃ, આમ તો બધું જગત તો ઈશ્વર સર્જેલું છે, જીવોએ શું સર્જેલું છે? તો કે હા, યદ્યપી એતાની સ્વરૂપતઃ ઈશેન નિર્મિતાની, ભલે આ જગતના બધા પદાર્થો સ્વરૂપતઃ ઈશ્વરે નિર્મિત કર્યા છે, પદાર્થો ઈશ્વરે નિર્મિત કર્યા છે, તથાપિ જ્ઞાન કર્મભ્યામ જીવ આકાશિત તદન્નતામ, અને છતાં પણ આ બધા પદાર્થો ભોગ્ય વિષયો છે, અર્થાત મારા સુખ દુઃખના સાધન છે. આ પ્રકારનું સર્જન જીવે કર્યું. આમ ઈશ્વરે આ જગતનું સર્જન કર્યું અને કહેવાય કાર્ય જગતનું સર્જન કર્યું. એ કાર્ય જગતમાં કાર્ય પદાર્થોમાં ભોગ્યત્વ બુદ્ધિ તદ અન્નતામ જીવ આકર્ષિત. જીવ ઈશ્વર તો માઇક્રોફોનનું સર્જન કરે, ટેબલનું સર્જન કરે, પુસ્તકનું સર્જન કરે, આ પદાર્થનું સર્જન કરે, પરંતુ આ મારા ભોગનો વિષય છે, મારા સુખનું સાધન છે, આ સુખનું સાધન છે, દુઃખનું સાધન છે. આ પ્રકારે એ વિષયની અંદર એના પોતાના સ્વરૂપ ઉપરાંત ભોગ્યત્વ, આ મારા ભોગનો વિષય છે, એ ભોગ્યત્વ જે છે એ જીવ પોતે જ પોતાના જ્ઞાન અને કર્મથી ઉત્પન્ન કરે છે. એ વસ્તુ સમજાવે છે બીજા શ્લોકોમાં. ઈશ કાર્યમ જીવભોગ્યમ જગદ્વાભ્યામ સમન્વિતમ. આમ જગત અર્થાત જગતનો પ્રત્યેક પદાર્થમાં 2 અંશ રહેલા છે. ઈશ કાર્યમ, જગતનો પ્રત્યેક પદાર્થ ઈશ્વરે સર્જેલો છે. ઈશ કાર્યમ જીવ ભોગ્યમ, અને એ દરેક પદાર્થમાં એક ભોગ્યત્વ અંશ રહેલો છે. એક કાર્યત્વ અંશ છે, એક ભોગ્યત્વ અંશ છે. કાર્યત્વ અર્થાત પંચમહાભૂતમાંથી સર્જન થયું તે. ભોગ્યત્વ અર્થાત એ પદાર્થ મારા સુખ કે દુઃખનું કારણ બને છે, કે સુખ દુઃખનું સાધન બને છે. એટલે ઈશ કાર્યમ જીવ ભોગ્યમ. આ જગતનો પ્રત્યેક પદાર્થમાં આ રીતે 2 વસ્તુ રહેલી છે. એમાં કાર્યત્વ છે, ભોગ્યત્વ છે.
દૃષ્ટાંત આપ્યું. એક જ સ્ત્રી જેવી રીતે પિતૃજન્યા ભર્તૃભોગ્યા, સ્ત્રી તો એક જ છે, એના સ્વરૂપથી નિર્માણ કરનાર પિતા છે, અને છતાં પણ એ સ્ત્રી પિતા માટે માત્ર કાર્ય છે, પુત્રી છે, પરંતુ પતિ માટે ભોગ્ય છે. આમ એનો પતિ એમાં એક સર્જન કરે છે, ભોગ્યત્વ આકારનું સર્જન કરે છે. જેમ કે લાડુ, એ લાડુ પણ સ્વરૂપતઃ ઈશ્વર સર્જેલો છે, પણ એ ભોગ્ય છે, મારા માટે ભોગ્ય છે, આનંદનો વિષય છે. એ ભોગ્યત્વનું સર્જન કોણે કર્યું? મેં કર્યું. આમ જગતના દરેક દરેક પદાર્થમાં આ બે વસ્તુ રહેલી છે. એક તો એ કે કાર્યત્વ કે સર્જાયેલું છે, ઈશ્વર સર્જેલું છે, અને એમાં ભોગ્યત્વ, એ મારા ભોગનો વિષય છે, એ ભોગ્યત્વ જીવ સર્જન કરે છે. વળી કોઈને ગમે, કોઈને ના ગમે, કોઈને ઓછું ગમે, કોઈને વધારે ગમે, એવું કેમ થતું હશે? કયું? જ્ઞાન કર્મ અભ્યામ. જે પ્રકારનું મારું જ્ઞાન અને જે પ્રકારનું મારું કર્મ, જે પ્રકારની મારી ભાવનાઓ અને જે પ્રકારનું મારું કર્મ, એ પ્રકારની મારી સૃષ્ટિ. એટલા જ માટે એકનો એક જ પદાર્થ આગળ કહે છે ને, ઈશ નિરતમણ્યાદૌ વસ્તુન્યેક વિધે સ્થિતે ભોક્તૃવૃત્તિ નાનાત્વાત તદ્ભોગો બહુદૈશ્યતે. જેમ એક મણીનું દ્રષ્ટાંત આપ્યું કે મણી ઈશ્વરે સર્જેલો છે, ભોક્તૃધિવૃત્તિ નાનાત્વાત, પરંતુ એ મણીને ભોગવનાર જે લોકો છે, એ ભોગવનારની વૃત્તિઓ ભિન્ન ભિન્ન પ્રકારની હોવાને કારણે ભિન્ન ભિન્ન પ્રકારના ભોગનું એક જ મણી કારણ બને છે. એક જ મણી જુદા જુદા લોકો માટે જુદા જુદા પ્રકારના ભોગનું કારણ બને છે, કારણ કે એ લોકોની જે વૃત્તિ છે એ વૃત્તિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. દરેકનું જ્ઞાન કર્મ, આમ દરેકની ભાવના અને દરેકનું કર્મ, પાપ પુણ્ય વગેરે ભિન્ન ભિન્ન હોવાને કારણે એક જ વસ્તુ જુદા જુદા લોકો માટે જુદા જુદા પ્રકારના ભોગનું કારણ બને છે. કેવી રીતે? 21મા શ્લોકમાં કહ્યું, હૃષ્યત્યેકો મણિમ લબ્ધા ક્રોધ્યત્યન્યો શલાભતઃ. મણિ તો એકનો એક જ છે, એક મણિમ લબ્ધા હૃષ્યતે. આમ એમ માનો કે મણિ અહીંયા છે અને બે માણસોને મણિ જોઈએ છે, દોડ્યા બંને એને જોઈને. એકના હાથમાં આવ્યો અને લઈ લીધો, અને બીજો એના વગર રહી ગયો. એક મણિમ લબ્ધા હૃષ્યતે. જેને પ્રાપ્ત થયો એ મણીને પ્રાપ્ત કરીને એનામાં હર્ષ જન્મ્યો. અર્થાત પેલાના જ્ઞાન કર્મને કારણે આ મણી પેલા માણસ માટે હર્ષનું સાધન બન્યો. અર્થાત એક મનુષ્ય આ મણીમાં કૃષ્યત્વ, આ હર્ષનો વિષય એ પ્રકારનો આરોપ કરે છે, એ પ્રકારનું સર્જન કરે છે. ક્રોધ્યત્યન્યો શલાભતઃ. એનું એ જ મણી બીજા માણસ જેને જોઈતો તેને ન મળ્યો માટે ક્રોધ્યતે, એ માણસને ગુસ્સો આવ્યો, ક્રોધ જમ્યો, અંતેથી એ જ મણી બીજા માટે દુઃખનું કે ક્રોધનું સાધન મળે. અર્થાત બીજો મનુષ્ય પોતાના જ્ઞાન અને કર્મને કારણે એના પર જ દુઃખનો કે ક્રોધનો આરોપ કરે છે, ક્રોધનું દર્શન કરે છે, ક્રોધનું સર્જન કરે છે. ત્યારે સ્ત્રીઓ છે, પશ્યતિ એવ વિરક્ત અત્ર. એક વિરક્ત છે, અર્થાત એને મણી મળે કે ના મળે એની સાથે કઈ છે લેવડ દેવડ જ નથી. તો ન હૃષ્યતિ ન કુપ્યતિ, એના પ્રત્યે ઉદાસીન છે, એના પ્રત્યે ઉપેક્ષાનો ભાવ છે. આમ એક જ પદાર્થ મણીનું દ્રષ્ટાંત આપ્યું, પ્રિય અપ્રિય ઉપેક્ષશ્ચ. એક જ પદાર્થ ભિન્ન ભિન્ન મનુષ્યમાં એમની મનોવૃત્તિના આધારે, એમના જ્ઞાન કર્મના આધારે ક્યાં તો પ્રિયત્વની વૃત્તિ ઉત્પન્ન કરે છે, અપ્રિયત્વની વૃત્તિ કે એ પ્રકારનો પ્રતિભાવ ઉત્પન્ન કરે છે, ઉપેક્ષસ્ય અથવા ઉપેક્ષાનો ભાવ ઉત્પન્ન કરે છે. મણિગાહ ત્રય આકારાહ. આ મણીમાં ત્રણ આકાર રહેલા છે. મણી તો આકાર ખરો જ. હવે જે ગ્રંથકાર કહે છે એ જરા સૂક્ષ્મ વસ્તુ કહે છે કે મણીમાં બે પ્રકારના આકાર રહેલા છે. એક તો એક આકાર જે ઈશ્વર સર્જેલો છે, અને બીજો આકાર જે જીવ સર્જતો હોય છે. સુષ્ટાહ જીવૈ. આ ત્રણ પ્રકારના આકાર, પ્રિય અપ્રિય અને ઉપેક્ષ, આ ત્રણ આકાર જીવે સર્જેલા છે. ઈશ સૃષ્ટમ રૂપમ સાધારણમ ત્રિષુ. એ ત્રણેયની અંદર આ પ્રિય અપ્રિય અને ઉપેક્ષ, એ ત્રણમાં જે સાધારણ રૂપ છે, જે પ્રિય છે, અપ્રિય છે અને ઉપેક્ષ છે, એ ત્રણેયમાં જે સાધારણ રૂપ છે એ ઈશ્વર સર્જેલું છે. અને અપ્રિય અપ્રિય અને ઉપેક્ષ એ
જીવે સર્જેલું છે. આગળ સમજાવે છે 23મા શ્લોકમાં એક બીજું દૃષ્ટાંત આપે છે. ઉક્તમ જીવ સૃષ્ટાકાર ભેદમ ઉદાહરણાંતરેણ સ્પષ્ટયતે કે જીવ પોતાનો એક આકાર સર્જે છે. દરેક પદાર્થનો એક આકાર છે ઈશ્વર સર્જેલો. એ પદાર્થ વળી પાછો એક બીજો આકાર છે જીવે સર્જેલો. આ મણીનું દૃષ્ટાંત આપ્યું, એક બીજું દૃષ્ટાંત પણ આપે છે, બીજા ઉદ્રાસને સ્પષ્ટ કરે છે 23મા શ્લોકમાં. ભાર્યા સ્નુષા નનાંદા ચ યાતા માતેત્યનેકધા પ્રતિયોગિધિયા યોષિત ભિદ્યતે ન સ્વરૂપતઃ. હવે પાછું એક સ્ત્રીનું દૃષ્ટાંત આપે છે. તો ભાર્યા એક જ સ્ત્રી, કોઈને મળે ભાર્યા પત્ની છે, સ્નુષા બીજા કોઈ મળે પુત્ર વધુ છે, નનાંદા ભર્તૃ ભગિની નણંદ કોઈને માટે નણંદ છે, યાતા દેવર પત્ની એટલે દેરાણી કોઈને માટે દેરાણી છે, માતા કોઈને માટે માતા છે. એવી અનેક કથા. એક જ સ્ત્રી ને લોકો જુદી રીતે જુએ છે. કોઈને માટે પત્ની છે, કોઈનો પુત્ર વધુ છે, કોઈનો નણંદ છે, કોઈનો દેરાણી છે, માતા છે, અને બીજું ઘણું હોય શકે. પ્રતિયોગિધિયાયોષિત ભિદ્યતે ન સ્વરૂપતઃ સ્વરૂપથી તો સ્ત્રી એક જ છે. અને છતાં પણ પ્રતિયોગી એટલે કે સંબંધી, એની સાથે સંબંધ છે, એની સાથે સંબંધ ધરાવનાર મનુષ્યની પુરુષ અને સ્ત્રી, એની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિની ધી કે બુદ્ધિ વૃત્તિ પ્રમાણે એ જ સ્ત્રીમાં આ બીજા બધા આકારનું પણ સર્જન થાય છે. ભર્તૃ એનો પતિ હોય એના માટે પત્ની છે, શ્વસુર એનો સસરો હોય એના માટે પુત્ર વધુ છે, વગેરે વગેરે. નનંદ છે કોઈના માટે દેરાણી છે, વગેરે વગેરે. આમ તદ્દત અપેક્ષા એ વ્યક્તિઓની અપેક્ષા એ સ્ત્રી ભિન્ન ભિન્ન છે. સ્ત્રી એક હોવા છતાં પણ આ બધા પણ આકાર એનામાં રહેલા છે. બીજું દૃષ્ટાંત આપ્યું તો હવે પ્રશ્ન જન્મ્યો. નનુ યોષિત વિષયાણી ભાર્યા સ્પૃશા ઇત્યાદિ જ્ઞાનાની એવ ભિન્નાની ઉપલભ્યંતે નો તદ વિષયભૂતાયાઃ યોષિતઃ સ્વરૂપ ભેદો દુષ્યતે. કોઈ પ્રશ્ન પૂછે કે ઉભા ભાઈ, સ્ત્રી તો એક જ છે ત્યાં આગળ, તમે કહો અનેક સ્ત્રીઓ ક્યાં છે? પેલું કે સ્ત્રીઓ અનેક છે, પત્ની છે, માતા પુત્ર વધુ છે, વગેરે વગેરે. અનેક સ્ત્રીઓ ક્યાં છે? સ્ત્રી તો એક જ છે. હા, એવું ખરું કે જુદા જુદા લોકો એ જ સ્ત્રીને જુદી જુદી દ્રષ્ટિથી જોવે છે. આમ દૃષ્ટિભેદ છે. સ્ત્રી તો એક જ છે, વ્યક્તિ એક જ છે, માત્ર દૃષ્ટિભેદ છે. એમ કેમ કહે કે અનેક ત્યાં સ્ત્રીઓનું સર્જન થયું? વેદાંત લોકો શું કહે છે કે અનેક સ્ત્રીઓ રહેલી છે. એક સ્ત્રી સ્વરૂપ ત્યાં ઈશ્વર સર્જેલી છે, અને જોડે જોડે એની સાથે સંબંધિત જે વ્યક્તિઓ છે એ પોતપોતાની રીતે વળી પાછી એક બીજા આકારનું બીજી સ્ત્રીનું સર્જન કરે છે. એવું તો કઈ દેખાતું જ નથી. અમને તો એક જ વ્યક્તિ ત્યાં દેખાય છે, બીજી વ્યક્તિ કોઈ દેખાતી નથી. તદ વિષય ભૂતાયા યોષિત સ્વરૂપ ભેદો દૃશ્યતે. ભલે બધાની દૃષ્ટિ ભિન્ન ભિન્ન હોય, પરંતુ એને કારણે ત્યાં બીજી વ્યક્તિ હોય એવું તો અમને દેખાતું નથી. અતઃ પ્રતિયોગિતા યોષિત ભિદ્યતે. જો 23મા શ્લોકમાં શું કહ્યું? યોષિત ભિદ્યતે. એ જ સ્ત્રી સંબંધિત પુરુષોના દ્રષ્ટિબિંદુથી જુદી જુદી છે. આમ જે સંબંધિત છે એ વ્યક્તિઓના દ્રષ્ટિ પ્રમાણે ત્યાં જુદી જુદી સ્ત્રીઓ રહેલી છે. સ્ત્રી તો એક જ છે, જુદી જુદી ક્યાં છે? અને માટે તમે જે કહો છો કે જુદી જુદી સ્ત્રીઓ ત્યાં રહેલી છે, એવું કેવી રીતે? તો એનો ઉત્તર આપે છે. એ પહેલા શંકા કરે છે અને પછી એનો ઉત્તર પણ આપે છે. 24મા શ્લોકમાં શંકા. નનુ જ્ઞાનાનિ ભિદ્યન્તામ આકારસ્તુ ન ભિદ્યતે યોષિદ્વ પુષ્યતિ શયઃ
ન દૃષ્ટો જીવ નિર્મિત. એ જ આપણે કહ્યું તે નનુ જ્ઞાનાને ભિદ્યંતામ આકારસ્તુ ન ભિદ્યતે. ભલે ભાઈ તમે કહ્યું પ્રમાણે વ્યક્તિ એક જ હોય, એના માટે જુદા જુદા જુદી જુદી વ્યક્તિઓની જુદી દ્રષ્ટિ હોય, ભલે રહી દરેકનું જ્ઞાન દરેકની દ્રષ્ટિ ભલે ભિન્ન ભિન્ન હોય. આકારસ્તુ ન ભિદ્યતે, પણ આકાર અર્થાત વ્યક્તિ તો ભિન્ન ભિન્ન નથી. વ્યક્તિ એક જ છે, માત્ર એના પ્રત્યે બીજા લોકોની સંબંધિત લોકોની દ્રષ્ટિ જુદી જુદી. અને તમે એમ કહો છો કે ત્યાં અનેક સ્ત્રીઓ છે, એવું નથી. સ્ત્રી તો એક જ છે. યોષિત વપુષી અતિશય ન દુષ્ટ જીવ નિર્મિત. અમને જીવે સર્જન કરેલું કંઈ વધારનું અમને દેખાતું નથી. તમે કહો છો કે ત્યાં આગળ પુત્ર વધુ છે ને પત્ની છે ને ફલાણું છે ને આ બધું છે, નંદ છે ને વગેરે વગેરે, દેરાણી છે, બધું બરોબર છે. પણ અમને એવું કહ્યું, એટલે કે ટૂંકમાં તમે કહો છો કે જીવે આ બધું સર્જન કર્યું, જીવે સર્જન કર્યું હોય એવું કશું અમને વધારાનું ત્યાં દેખાતું નથી. અમને માત્ર એક સ્ત્રીનું પિંડ ત્યાં દેખાય છે, એક સ્ત્રી પિંડ ત્યાં દેખાય છે. એ ઉપરાંત જીવે સર્જન કર્યું હોય એ બીજો કોઈ આકાર અમને ત્યાં દેખાતો નથી. તો તમે શા પરથી કહો છો કે જીવે આ બધું સર્જન કર્યું? એ નવો બીજો આકાર ત્યાં સર્જાયો, તે એ જ વ્યક્તિમાં બે આકાર રહેલા છે, એક ઈશ્વરે સર્જેલો આકાર અને બીજો જીવે સર્જેલો આકાર. અમને જીવે સર્જેલો કશો આકાર ત્યાં દેખાતો નથી, માત્ર ઈશ્વરે સર્જેલો એક પિંડ જ દેખાય છે. પ્રશ્ન કર્યો તો ઉત્તર આપે છે 25મા શ્લોકમાં. બહુ અગત્યની વસ્તુ છે. મૈવં માં સ્મયી યોષિત કાચિદન્યા મનોમયી માં સમય્યા અભેદેપી ભિદ્યતે હિ મનોમયી. મૈવમ માં એવમ નહીં, તમે કહો છો બરોબર નથી. પ્રશ્ન કર્યો કે એક જ ત્યાં તો અમને સ્ત્રી પિંડ દેખાય છે, ત્યાં જીવે સર્જ્યું હોય તો કોઈ વધારાનું કશું દેખાતું નથી. આમ સિનેમા પણ દેખાય કે આમ ત્યાં ઉભો ને બધા કશું આવીને પછી અંદર આવે, આમ બીજો પછી એક આકાર આવી જાય, એવું કઈ હિંમત દેખાતું નથી કે જીવ કે બીજા આકારનું સર્જન કરતો, એવું કઈ દેખાતું નથી. માં એવમ તો કે ના, એવું તમારે માનવું ના જોઈએ. અર્થાત તમારી સમજ બરોબર નથી. બીજો આકાર છે. કેવી રીતે? મામ સમય યોષિત કાચિત. એક મામ સમય યોષિત અર્થાત મામ સમય એક માંસ પિંડ જેને આપણે કહીએ છીએ એવી ત્યાં સ્ત્રી છે. અન્ય મનોમય, એક બીજી પણ ત્યાં સ્ત્રી રહેલી છે. કેવી છે? મનોમય. એક મામ સમય એક મનોમય. એક માંસમાંથી સર્જાયેલી એટલે માંસ પિંડ, બીજું મનોમય એટલે કે મનમાંથી સર્જાય. દ્રષ્ટાંત એમણે એવું આપ્યું છે ને કે એમને ખબર નહીં, એમને એમ કે પંચરસીનું શ્રવણ કરનાર પુરુષ હશે, એમને ખબર નહીં. આ તો 700 વર્ષ પહેલા રચાયેલી વસ્તુ છે. એ જમાનામાં જે પ્રકારની પરિસ્થિતિ છે એ પ્રકારના દ્રષ્ટાંત આપ્યા હોય તો 20મી સદીની અંદર સ્ત્રીઓ જ મોટા ભાગનું શ્રવણ કરતી હશે, એની એમને કલ્પના પણ નહીં. ચાલો સ્ત્રીઓ શ્રવણ કરતી પણ એક પુરુષ પછી એને શ્રવણ કરાવતો છે એ પણ એમને ખબર નહીં. પણ માં એવમ મામ સ્મય યોષિત કાચિદન્યા મનોમય. તો તમે આનો અભિપ્રાય તમારી સમજ બરોબર નથી. ત્યાં બે સ્ત્રીઓ રહેલી છે. એક સ્ત્રી મામ સમય અર્થાત માંસ પિંડ જે છે એક સ્ત્રી છે, મનોમય એક મનોમય સ્ત્રી પણ ત્યાં છે. એક માંસમય છે, બીજી મનોમય છે. અર્થાત એક માંસની બનેલી છે, બીજી મનની બનેલી છે. મામ સમયા અભેદેપી. જરૂર એક પતિ હોય, પુત્ર હોય, મિત્ર હોય વગેરે વગેરે, જ્યારે આ એક જ સ્ત્રી તરફ દૃષ્ટિ કરે ત્યારે મામ સમયા અભેદેપી. એ માંસમય જે સ્ત્રી છે એ દરેકમાં એક જ છે. અને છતાં પણ ભિદ્યતે હિ મનોમય, પણ મનોમય સ્ત્રી જે છે એ દરેકમાં જુદી જુદી છે. આમ પતિ પણ એક સ્ત્રીનું સર્જન, મનોમય સ્ત્રીનું સર્જન કરે, પુત્ર પણ એક મનોમય સ્ત્રીનું સર્જન કરે, પિતા પણ એક મનોમય સ્ત્રીનું સર્જન કરે. આમ દરેક જે એની સાથે સંબંધિત વ્યક્તિ હોય એ પોતપોતાની વૃત્તિ પ્રમાણે કે પોતપોતાની મનસ્થિતિ પ્રમાણે એક મનોમય સ્ત્રીનું ત્યાં સર્જન કરતું હોય છે. જ્ઞાન વૈલક્ષણ્ય જ્ઞેય વૈલક્ષણ્ય અવિનાભૂતત્વાત આ સિદ્ધાંત છે કે જ્ઞાન જયારે જુદું હોય
અર્થાત જ્ઞાન ત્યારે જ થાય જ્યારે જ્ઞાનનો વિષય હોય. જ્ઞાન ત્યારે જ થાય જ્યારે જ્ઞાનનો વિષય હોય. આ ઘડાનું ખાસ કરીને પ્રત્યક્ષ વગેરે આ ઘડાનું મને ત્યારે જ્ઞાન થાય જ્યારે ત્યાં ઘડો હોય ત્યારે. તો તેવી રીતે હું જયારે કોઈ સ્ત્રીને જોઉં મને માતા એ પ્રકારનું જ્ઞાન જયારે થાય તો એ જ્ઞાન થવા માટે એ જ્ઞાનનો વિષય ત્યાં હોવો જોઈએ, એ સિવાય જ્ઞાન ન થાય. આવો સિદ્ધાંત છે. જ્ઞાન વૈલક્ષણ્યસ્ય જ્ઞેય વૈલક્ષણ્ય અવિનાભૂતત્વાત. જ્ઞાન જયારે જુદા જુદા હોય, જ્ઞેય અર્થાત જ્ઞાનનો વિષય, આ ઘડાને જ્ઞેય કહેવાય. અને મને આગળ વર્ણન આવશે કે આ ઘડાનું મને જ્ઞાન કેવી રીતે થાય. મારું મન આ ઘડાના આકાર ધારણ કરે, આમ ઘડા આકારની વૃત્તિ મારા ઉત્પન્ન થાય, એને આપણે જ્ઞાન કહીએ. એ ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે એ વૃત્તિ ઉત્પન્ન થવા માટે એને અનુરૂપ એક બહારનો વિષય હોય. તો ત્યારે જ જ્ઞાન જન્મે જ્યારે જ્ઞેય અર્થાત જ્ઞાનનો વિષય હોય. અને ભિન્ન ભિન્ન જ્ઞાન ત્યારે જન્મે જ્યારે ભિન્ન ભિન્ન વિષય હોય. આમ મને આ ઘડાનું જ્ઞાન જન્મે, માઇક્રોફોનનું જ્ઞાન જન્મે, પુસ્તકનું જ્ઞાન જન્મે, ગ્રહનું જ્ઞાન જન્મે. આમ ભિન્ન ભિન્ન જ્ઞાન ક્યારે જન્મે? જ્યારે એ જ્ઞાનને અનુરૂપ ભિન્ન ભિન્ન વિષયો કે ભિન્ન ભિન્ન આકાર હોય ત્યારે. આવો એક મૂળભૂત સિદ્ધાંત છે. જ્ઞેય આકાર ભેદ અંગીકર્તવ્ય હૈ. અને તો પછી જો જ્ઞાન જુદા જુદા પ્રકારનું હોય એનો અર્થ એ જ થયો કે એને અનુરૂપ જ્ઞેય અર્થાત જ્ઞાનનો વિષય પણ જુદો જુદો છે એવું આપણે સ્વીકારવું જ પડશે. અને બધાને જુદું જ્ઞાન થયું. એક જ સ્ત્રીને જોઈને કોઈને પત્ની એવું જ્ઞાન થયું, કોઈને મા એવું જ્ઞાન થયું, કોઈને બહેન એવું જ્ઞાન થયું. એવું જ્ઞાન થવાની પણ કારણ તો હોવું જોઈએ ને. એ કારણ ત્યારે જ હોય જ્યારે એ જ્ઞાનને અનુરૂપ ત્યાં આગળ વિષય હોવો જોઈએ. કેવો વિષય છે? મનોમય. અને તેથી આ મનોમય એક સ્ત્રી પણ રહેલી છે. આમ દરેક પદાર્થમાં એક ભૌતિક પદાર્થ રહેલો છે સમજાવ છે, અને જો જોડે એક મનોમય પદાર્થ પણ રહેલો છે. અર્થાત એક ભૌતિક આકાર રહેલો છે અને બીજો મનોમય આકાર પણ રહેલો છે. આ ટેબલ એક નક્કર ભૌતિક આકાર છે, જોડે જોડે એનો મનોમય આકાર પણ છે. આમ દરેક પદાર્થમાં એક ભૌતિક અર્થાત ઈશ્વર રચિત આકાર છે અને બીજો મનોમય અર્થાત જીવ રચિત આકાર પણ છે. હજી બરોબર સ્પષ્ટ થયું નથી. નનુ ભ્રાંત્યાદિ સ્થળે બાહ્ય વિષય ભાવાત તત્રત્યમ વસ્તુ મનોમય વસ્તુ. તમે એમ કહો છો કે આ મનોમય વસ્તુ હોવી જોઈએ, બરોબર છે. પણ ઘણી વાર થતું હોય છે કે માત્ર મનમાં જ આપણે કશું દેખાય, મનોમય સર્જન હોય, કશું હોય નહીં અને છતાં પણ આપણું મન સર્જન કરતું હોય એવું ઘણી વાર જણાતું હોય છે. ભ્રાંતિ જેમ કે મારી સમક્ષ દોરડું પડેલું હોય, રજ્જુ હોય અને રજ્જુ ખંડ એક દોરડાનો ટુકડો પડ્યો હોય અને મને ત્યાં સાપ દેખાય. આ સાપનું સર્જન જરૂર મનોમય છે, અર્થાત મન વડે છે, સમજી શકાય. ભ્રાંતિ. તેમ સ્વપ્ને અંદર કોઈ પદાર્થ હોતો નથી અને છતાં મને બધું દેખાતું હોય, એ પણ કેવું સર્જન છે? મનોમય સર્જન. એટલે કે પ્રશ્ન કરે છે કે આ મનોમય સર્જન છે ખરું? અમે જરૂર મનોમય સર્જનનો સ્વીકાર કરીએ છીએ, પણ ક્યાં સ્વીકાર કરીએ છીએ? જ્યાં બહારનો પદાર્થ ન હોય અને છતાં મને દેખાતો હોય એને આપણે મનોમય સર્જન કહીએ. આમ સાપ છે નહીં, છતાં મને સાપ દેખાયો, આપણે કહીએ સાપ મનોમય છે. સ્વપ્નમાં જુદા જુદા પદાર્થો છે નહીં, છતાં મને દેખાય તો આપણે એમ કહીએ કે આ મનોમય છે. આ ઘડો હોય નહીં અને મને ધારો કે આભાસ થાય તો એમ કહીએ કે આ મનોમય છે. ઘણી વાર થાય કોઈ માણસ ન હોય તો પણ આપણે આભાસ થતો હોય, એવું ના હોય તો પણ આભાસ થાય, તો એ મનોમય છે. તો હોય આ ઘડો અને હું ઘડો જોઉં, ત્યાં મનોમય ક્યાં આવ્યો? ત્યાં પ્રશ્ન થાય. પરમિતિ સ્થળે તું તદ અનુપન્નમ. પણ જ્યાં ખરેખર વસ્તુ છે, જેમ કે સ્ત્રી કે ઘડો કે કોઈ પણ પદાર્થ, ત્યાં પણ મનોમય છે એવો તમે આગ્રહ કેમ રાખી શકો? ત્યાં તો કોઈ મનોમય વસ્તુ જ નથી, ત્યાં તો આ ખરેખર વાસ્તવિક પદાર્થ. એક વાસ્તવિક પદાર્થ અને બીજો મનોમય પદાર્થ. તો એમ કહે છે કે જ્યાં વાસ્તવિક એટલે વસ્તુ હોય તેના વાસ્તવિક, આમ વાસ્તવિક પદાર્થ ન હોય એવી જગ્યાએ અમે મનોમય પદાર્થ છે એવું સમજીએ છીએ, સ્વીકારીએ છીએ. જેમ કે સર્પ ન હોય, રજ્જુમાં હોય અને ત્યાં સર્પનું દર્શન થાય, વાસ્તવિક ત્યાં રજ્જુ નથી અને છતાં પણ મને દેખાય છે, માટે ત્યાં મનોમય સર્જનનો અમે સ્વીકાર કરીએ.
સ્વપ્નમાં પણ વાસ્તવિક પદાર્થો નથી, છતાં અમને દેખાય છે, ત્યાં પણ અમે મનોમય પદાર્થનો સ્વીકાર કરીએ છીએ. પછી આ વાસ્તવિક વસ્તુ ટેબલ છે અને મને ટેબલ દેખાય, એમાં મનોમય ક્યાં રહ્યો? એમાં મારા મનનું સર્જન ક્યાં આવ્યું? તમે લોકો જે મનનું સર્જન છે દરેકમાં ક્યાંથી આવ્યું? બાહ્ય વસ્તુનો સત્વાત, આ ટેબલ છે અને ત્યાં ક્યાં મનોમય સર્જન આવ્યું? મને ટેબલ દેખાયું, ત્યાં મનોમય સર્જન ક્યાં આવ્યું? પ્રશ્ન કરે છે. 26મો શ્લોક પણ પ્રશ્નના રૂપમાં છે. એટલે આ ગ્રંથ અનેક બધી આપણી આવી શંકાઓ હોય એ શંકાઓના નિવારણ માટે. તારાજી મહારાજ સમજાવે કે આ ગ્રંથનો શું, આ ગ્રંથનું કાર્ય શું છે, શું કરે છે? તો શંકરાચાર્ય મહારાજે બ્રહ્મસૂત્રની રચના કરી બાદરાયણ મુનિએ. એ પણ અનેક બધી શંકાઓના નિવારણ માટે. એ ઉપરાંત શંકરાચાર્ય મહારાજે ભાષ્યની રચના કરી તે અનેક બધી શંકાઓ ઉપસ્થિત કરી અને એ બધાનું નિવારણ કર્યું. પણ કોઈ પણ વ્યક્તિ બધી શંકા તો ઉપસ્થિત કરી જ ના શકે. અને નવા નવા ચેમ્પિયનો જેમ જન્મે તેમ નવી શંકાઓ જન્મ્યા જ કરવાની પાછી. અંતેથી અનેક બીજી નાની નાની બીજી મોટી શંકાઓ જન્મ્યા કરે. એ શંકાઓના નિવારણ માટે આવા બધા ગ્રંથોની રચના હોય છે. આવી બધી મનમાં શંકા જન્મે આપણને. તો 26મા શ્લોકમાં આ શંકા જેની આપણે ચર્ચા કરી એ અહીંયા રજૂ કરવામાં આવે છે. કહે છે ભ્રાંતિ સ્વપ્ન મનોરાજ્ય સ્મૃતિષ્વસ્તુ મનોમયમ જાગ્રન્માનેન મે યસ્ય ન મનોમયતેતિ ચેદ. ભ્રાંતિ સ્વપ્ન મનોરાજ્ય સ્મૃતિષુ અસ્તુ મનોમયમ. ભ્રાંતિ એટલે રજ્જુ સર્પ જેવી ભ્રાંતિ, જ્યાં નથી ત્યાં એક પદાર્થના બદલે બીજો પદાર્થ દેખાવાનું નામ છે ભ્રાંતિ. તો કે ત્યાં મનોમય છે, બરોબર છે. સ્વપ્નની અંદર પણ આખું જગત મને દેખાય સ્વપ્નનું, એ પણ ત્યાં નથી અને છતાં મને દેખાય છે, બરોબર છે. એ પણ મનોમય સર્જન છે, સ્વીકારી લે છે. મનોરાજ્ય, માણસ બેઠો બેઠો બધા ઘણી બધી મનોરાજ્ય એટલે મનમાં ઘણી બધી કલ્પનાઓ કરતો, મનના રસદ વસ દોડાવતો. આ મનમાં ઘણી બધી કલ્પનાઓ કરતો હોય, શેખ ચલની જેમ આમ જાત જાતની બધી રચના મનમાં કરતો હોય. મકાન બંધાવ્યું, 2 બેડરૂમ બંધાવ્યા, પછી ત્રીજો એક વધારીશ, મારો દીકરો આવશે, વગેરે વગેરે આવું ચાલતું હોય મનમાં. અને શું કહે? મનોરાજ્ય. કશું ત્યાં નથી અને છતાં એ મનોરાજ્ય ત્યાં પણ. તો કે આ મનોમય સર્જન છે, અમે સ્વીકારીએ છીએ. શ્રુતિ શું? અને કદાચ બીજો કોઈ દ્રષ્ટાંત આપે તો એવામાં ટૂંકમાં આ બધા દ્રષ્ટાંતો એવા છે જ્યાં વસ્તુ હોતી નથી. શેખ ચલ્લીનું કશું ઘર-બર છે નહીં કે પત્ની પુત્ર કાંઈ નહીં, છતાં દેખાય છે મનમાં અને મનોરાજ્ય કે એ મનની કલ્પના છે, મનનું સર્જન છે. અને સ્વપ્નમાં પણ મનનું સર્જન છે. રજ્જુ સર્પમાં પણ સર્પ મનનું સર્જન છે. વેદાંતમાં આને પ્રાતિભાષિક સત્તા કહેવામાં આવે છે. પ્રાતિભાષિક અર્થાત વ્યક્તિગત સર્જન સ્વીકારીએ છીએ કે છે આ મનોમય સર્જન છે. આની કોઈ બહાર નક્કર એની કોઈ નક્કરનું અસ્તિત્વ નથી. આમ શેખ ચલ્લી જે બધી કલ્પનાઓ કરતો હોય એનું કોઈ નક્કર અસ્તિત્વ નથી. મને પણ રજ્જુનો પેલો સર્પ દેખાતો હોય તો સર્પનું કોઈ નક્કર અસ્તિત્વ નથી. કે સ્વપ્નમાં અનેક પદાર્થો દેખાતા હોય, કોઈ નક્કર અસ્તિત્વ નથી. એ માત્ર મનનું સર્જન, બરાબર. પણ જાગરણ માને મેયસ્ય ન મનોમય તે છે. પણ જાગ્રત માને, જાગૃત પ્રમાણે પ્રત્યક્ષાદિ જાગ્રત અવસ્થાની અંદર આ પ્રત્યક્ષ વગેરે પ્રમાણ. પ્રત્યક્ષ એટલે શું? આ ચક્ષુથી મારી 5 જ્ઞાનેન્દ્રિયો છે, એ જ્ઞાનેન્દ્રિયોથી જયારે હું આ બધા પદાર્થોનો અનુભવ કરતો હોઉં, જેમ કે અહીં ટેબલ છે ને, પુસ્તક છે ને, ઘડો છે, આ બધા પદાર્થો છે. જાગ્રત માને મેયસ્ય, આ જાગ્રત અવસ્થાની અંદર પ્રમાણ વડે જે બધા પદાર્થોનું જ્ઞાન થતું હોય, ન મનોમયતા. આ ઘડો મનોમયતા કે છે તમે? આ ઘડો કેવો છે? આ તો વાસ્તવિક ઘડો છે, ખરેખરો ઘડો છે. અને આ ઘડાનું મને જ્ઞાન હતું, એમાં મનોમયતા ક્યાં આવી? અર્થાત એમાં મનનું સર્જન ક્યાં આવ્યું? આ તો માત્ર ઈશ્વરનું સર્જન છે. આ ઘડાનું જ્ઞાન થાય, એમાં મનનું સર્જન ક્યાં આવ્યું? ઘડો ન હોય અને મને કદાચ દેખાય તો જુદી વાત છે.
તો એને આપણે મનોમય સર્જન કહીએ. પણ ઘડો છે ને ઘડો દેખાયો, ઘડાને બદલે હાથી દેખાય તો મનોમય સર્જન કહેવાય. તો ઘડો હોય ને ઘડો જ દેખાય તો મનોમય સર્જન ક્યાં આવે? આ માઇક્રો હોય ને માઇક્રોફોન દેખાય, મનોમય સર્જન ક્યાં આવે? એટલે ભ્રાંતિ, સ્વપ્ન, મનોરાજ્ય આ બધી અવસ્થામાં અમે મનોમય સર્જન સ્વીકારી શકીએ છીએ. પરંતુ જાગ્રત અવસ્થામાં જે બધા વાસ્તવિક નક્કર પદાર્થો છે એ પદાર્થો જેવા છે તેવા અમને દેખાય છે, એમાં મનોમય સર્જન ક્યાં આવ્યું? ઇતિ છે. આવો જો તમારો પ્રશ્ન હોય તો એનો ઉત્તર આપે છે 27મા શ્લોકમાં. પરમિતિ સ્થળે બાહ્યમ વિષય સત્વમ અંગીકરોતિ. સાચી વાત છે, તમારી વાત સાચી છે. કહે છે બાઢમ માને તુમેન યોગાત સ્યાદ વિષયાકૃતિ ભાષ્યવાર્તિકકારાભ્યામ અયમર્થ ઉદીરિતઃ. બાઢમ ત્યાં કોમા હોય, બાઢમ તમારી વાત સાચી છે. આપણે જયારે પૂછીએ પ્રશ્ન કે તમારી વાત સાચી છે, અર્ધ અંગીકાર એટલે તમે જે કહો છો એમાં અમુક અંશ સાચો છે, આખો અંશ સાચો નથી. તમે બધું કહો છો વાત સાચી છે, વાત સાચી એટલે ન માની લો કે સાચી છે. તમે કહ્યું સાચી વાત છે, જયારે કહીએ ત્યારે આપણે સાવધાન બની જવાનું કે ભાઈ મને સાચી કેમ કહે છે, તો એમાં કંઈક ખોટું હોવું જોઈએ ક્યાંક. અર્ધ અંગીકાર અર્થાત તમે જે કહો છો ને એક અંશ સાચો છે. કયો અંશ સાચો છે? પરમિતિ સ્થળે બાહ્યમ વિષય સત્વમ, કે જ્યારે જ્યારે આપણને જાગ્રત અવસ્થામાં પદાર્થોનું જ્ઞાન થાય ત્યારે એ જ્ઞાનને અનુરૂપ પદાર્થ હોય છે એ તમે કહો છો વાત સાચી છે. પણ મનોમય નથી એ વાત સાચી નથી. બાઢમ એટલે હા જાગ્રત અવસ્થામાં પ્રમાણ એટલે કે આપણે જ્ઞાનેન્દ્રિય વગેરેથી જ્યારે આપણને વિશ્વનું જ્ઞાન થાય ત્યારે ત્યાં એ સ્થળે એ જ્ઞાનને અનુરૂપ વાસ્તવિક કે નક્કર પદાર્થ રહેલો છે. એ તમારી વાત સાચી છે. જે મેં સર્જેલો નથી, આ ઘડો મેં સર્જેલો નથી, ઈશ્વર સર્જેલો છે. આમ ઈશ્વર સર્જિત વસ્તુ ત્યાં સૃષ્ટ વસ્તુ ત્યાં રહેલી છે એ વાત સાચી છે. માને તુ મેન યોગાત સ્યાદ વિષયાકૃતિ કથમ તર્હિ તદ વિષયસ્ય મનોમય તું ઉચ્યતે. જો એક બાજુ આપ કહો છો કે હા ઈશ્વરે સર્જેલો ઘડો જ ત્યાં આગળ રહેલો છે, તો પછી તમે એમ કેમ કહો છો જોડે જોડે કે ત્યાં મનોમયત્વ સર્જન પણ છે, મનોમય સર્જન પણ છે, એવું તમે શીખી રીતે કહો છો? તો એનો ઉત્તર આપે છે માને તુમે એને યોગાત સ્યાદ વિષયાકૃતિ. માને વિષયાકૃતિસ્તુ તસ્ય મેન યોગાત સંબંધાત સ્યાત. માને મેન યોગાત, પરંતુ વિષયાકૃતિ આમ થાય છે એની પ્રક્રિયા બતાવે છે કે ઘડો તો બહાર પડેલો છે, પરંતુ એ ઘડાનું મને જ્ઞાન ક્યારે થાય? યોગાત મારી જે ચાક્ષુષ વૃત્તિ, આ ઘડાને હું ચક્ષુથી જોઉં છું. એ ઘડો મને ક્યારે દેખાય? જ્યારે ઘડાને અનુરૂપ ચાક્ષુષ વૃત્તિ અર્થાત એવી વૃત્તિ એ પ્રકારના મનનો આકાર ઉત્પન્ન થાય. મેન યોગાત, આ મે એટલે કે ઘડો વગેરે પદાર્થ એનો યોગ થાય. આ સાત અને પ્રક્રિયા એવી છે જેવી રીતે દ્રષ્ટાંત આપે છે દક્ષિણાવધિ સ્તોત્રમાં, નાના છિદ્ર ઘટોદર સ્થિતમઃ દીપ પ્રભાભાસ્વરમ જ્ઞાનમ યસ્તુ ચક્ષુરાદિકરણ દ્વારા બહિસ્પંદતે. ત્યાં દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે અંધારો ઓરડો હોય એમાં એક મોટો ઘડો મૂકેલો છે, અથવા મોટો કૂજો મૂકેલો છે, એક મોટો કૂજો મૂકેલો છે, મોટા પેટ વાળો કૂજો મૂકેલો છે. એ કૂજાની અંદર થોડા છિદ્રો પાડેલા છે, એમાં એક દીવો મૂકેલો છે, પ્રજ્વલિત દીવો મૂકેલો છે. તો શું થશે કે એ કૂજામાં છિદ્રો દ્વારા પેલા દીવામાંથી પ્રકાશના કિરણો બહાર પડશે. આખું ઓરડો ત્યાં આગળ પ્રકાશિત નહીં થાય. જો ત્યાં કૂજો ન હોત ને માત્ર દીવો જો એ ઓરડામાં મૂકેલો હોત તો આખો ઓરડાને દીવાએ પ્રકાશિત કરે હોત, પરંતુ એ કૂજાની અંદર દીવો મૂકેલો હોવાના કારણે કૂજામાં જ્યાં છિદ્રો છે ત્યાંથી જ માત્ર દીવાના પ્રકાશના કિરણો બહાર આવી શકશે.
અને કિરણોના માર્ગમાં જે કોઈ પદાર્થો છે એ પદાર્થો પ્રકાશિત થશે. એ કિરણો જ્યારે પેલા પદાર્થનો સંપર્ક કરે ત્યારે પદાર્થ પ્રકાશિત થાય. તેવી રીતે આપણા દેહ જે છે એ પેલા પૂજા સમાન છે. એની અંદર એક દેવો રહ્યો છે, કયો? મન રૂપી દેવો રહેલો છે. મન અને ચૈતન્યનું પ્રતિબિંબ, મનની અંદર ચૈતન્યનું પ્રતિબિંબ તો હોય જ, એમ મન અને ચિદાભાસ રૂપી એક દીવો અંદર રહેલો છે. આ દેહ રૂપી આ કુજામાં ઘડામાં જુદા જુદા છિદ્રો આપેલા છે. કયા છિદ્રો? આ 5 જ્ઞાનેન્દ્રિય રૂપી છિદ્રો છે. એ જ્ઞાનેન્દ્રિય છિદ્રોમાંથી પેલા મન રૂપી જે દીવો છે, મન એટલે ચેતન વડે ચેતનવંતુ થયેલું મન. મન પોતે જડ છે, પણ ચૈતન્યનું પ્રતિબિંબ પડવાને કારણે જે ચેતનવંતુ મન થયું છે એ મન રૂપી દીવો, એના કિરણો આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા બહાર પ્રસરતા હોય છે. અને એમના માર્ગમાં જે પદાર્થો હોય એ પદાર્થોને પ્રકાશિત કરતા હોય. જેવું અત્યારે તમારી એક શ્રવણેન્દ્રિય છે, એમાંથી પેલો પ્રકાશ બહાર આવે. આ જે શબ્દો છે, શબ્દોનો સંપર્ક કરે, એને કારણે આ શબ્દોને પ્રકાશિત કરે. જો અત્યારે આપણે બે ધ્યાન હોઈએ, અર્થાત મન કોઈ બીજા વિચારમાં ચડી ગયું હોય અને આ શબ્દોનો સંપર્ક ન કરે તો આ શબ્દો હોવા છતાં પણ સંભળાય નહીં. અને આ શબ્દો ક્યારે સંભળાય? જ્યારે શબ્દ એને મેય કે પ્રમેય કહેવાય. શબ્દ એ જ્ઞાનનો વિષય છે, એ હોય જ્ઞાનનો વિષય શબ્દ હોય. અને જો જોડે આપણું મન ચૈતન્યથી ચેતનવંતુ બનેલું મન આ શ્રોત્રેન્દ્રિયમાંથી બહાર આવીને એ શબ્દનો સંપર્ક કરે અને શબ્દનો આકાર ગ્રહણ કરે ત્યારે જ આ શબ્દનું જ્ઞાન થાય. જેમ કે આ ઘડો બહાર પડેલો છે, એ ઘડાનું જ્ઞાન ક્યારે થાય? એવું કઈ નિયમ નથી કે જગતના બધા પદાર્થોનું મને જ્ઞાન થતું હોય. ક્યારે મને જ્ઞાન થાય? કોઈ પદાર્થનું જ્ઞાન ક્યારે થાય? આ ઘડાનું ક્યારે જ્ઞાન થાય? જ્યારે મારા ચક્ષુમાંથી પેલું અંતઃકરણ અને ચૈતન્ય, એ ચૈતન્ય આરૂઢ, જેના આરૂઢ ચૈતન્ય આરૂઢ થયું છે એવું અંતઃકરણ જ્યારે ચક્ષુમાંથી બહાર નીકળે એનું કિરણ અને આ ઘડાનો સંપર્ક કરે ત્યારે બેના સંપર્ક યોગને કારણે, સંપર્કને કારણે એક વૃત્તિ જન્મે. આપણને કે ઘટાકાર વૃત્તિ, અર્થાત ઘડાના આકારની વૃત્તિ. એ ઘટાકાર વૃત્તિ એટલે કે વિષયાકૃતિ, એટલે કે વિષયાકાર વૃત્તિ. વિષય એટલે કે ઘડો, ઘટપટ વગેરે વિષયો. તો આ વિષયના આકારની એક વૃત્તિ આપણા મનમાં ઉત્પન્ન થાય અને તે ત્યારે થાય જ્યારે આપણું મન આ વિષયનો મન પર સંપર્ક ક્યારે જ કરી શકે? મન જ્યારે એ ઇન્દ્રિય છિદ્ર વાળે બહાર જાય અને વિષયનો સંપર્ક કરે ત્યારે વિષયનો આકાર ધારણ કરે અને એ વિષયના આકારની વૃત્તિ આપણા મનમાં ઉત્પન્ન થાય ત્યારે આપણને આ ઘટપટ વગેરે વિષયનું જ્ઞાન થાય. અંતેથી મને જયારે ઘડાનું જ્ઞાન થાય, હું ઘડાને જયારે જોઈ રહ્યો ત્યારે ખરેખર કોને જોઈ રહ્યો છું? આ ઘડાનું મને જ્ઞાન થાય છે ત્યારે ખરેખર શેનું મને જ્ઞાન થતું હોય છે? એ ઘટાકાર વૃત્તિનું. ઘડો ત્યાં છે, બરોબર છે, પરંતુ ખરેખર મને શું દેખાય છે? મારો સંપર્ક ઘડા સાથે કયા પ્રકારનો છે? મારા મનમાં એ ઘડા આકારની વૃત્તિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે જ મને ઘડાનું જ્ઞાન થાય. એટલે આ ઘડા નામનો એક બાહ્ય પદાર્થ તો રહેલો જ છે અને જો જોડે એ આકારની વૃત્તિ પણ મનમાં રહેલી છે અને ત્યારે જ ઘડાનું મને જ્ઞાન થાય. એટલે જાગ્રત અવસ્થાની અંદર પણ આ બધા જુદા જુદા પદાર્થોનું આપણને જ્યારે જ્ઞાન કે અનુભવ થતો હોય ત્યારે પણ એ પદાર્થો વાસ્તવિક પદાર્થો કે ભૌતિક પદાર્થો ઈશ્વરે સર્જેલા છે. પણ જોડે જોડે જ્યારે જ્યારે પણ મને એ પદાર્થોનું જ્ઞાન થાય ત્યારે એ પદાર્થને અનુરૂપ વૃત્તિ મારા મનમાં ઉત્પન્ન થતી હોય છે. એ અંતેથી દરેક પદાર્થોની સાથે સંકળાયેલી એક મનોમય પદાર્થ પણ છે. આ બહાર એક ઘડો છે, એ માટીનો ઘડો છે અને જો જોડે એક મનોમય ઘટ પણ હોય છે જે મારા મનમાં ઉત્પન્ન થાય છે. અને તો જ આ ઘડાનું મને જ્ઞાન થાય. ભલે બહાર ઘડો રહ્યો હોય પણ મનમાં પેલો ઘડાનો આકાર ઉત્પન્ન ન થાય તો ઘડાનું મને જ્ઞાન ન થાય, અનુભવ ના થાય. વસ્તુ સામે જ પડી હોય તો પણ ન દેખાય. ક્યારે ના દેખાય? એ વસ્તુના આકારની વૃત્તિ મનમાં ઉત્પન્ન થાય તો વસ્તુ હોય તોય ના દેખાય. કોઈ બૂમો પાણી પાણીને કહેતો તો મને ના સંભળાય. એ શબ્દોના આકારની વૃત્તિ મનમાં ઉત્પન્ન થાય તો મને ના સંભળાય.
અત્યારે આપણે બધા બેઠેલા છીએ અને છતાં પણ ઘણી વસ્તુ આપણે સ્પર્શ કરે, આ વસ્ત્રો મને સ્પર્શ કરે, મને એનું જ્ઞાન પણ નથી કે ભાન પણ નથી. કેમ? કારણ કે એક આકારની વૃત્તિ ન ઉત્પન્ન તો ભાન ના થાય. એ કીડી અંદર શરીરમાં ચડ્યો આમ ચટકો મારે ત્યારે પણ યાદ દેવડાવે કે હા કંઈક છે અહીંયા, અને એ આકારની વૃત્તિ ઉત્પન્ન તો જ એનું જ્ઞાન થાય. જ્ઞાન ના થાય. કોઈ સ્થળ વળે આમ કયું થાય, આમ ચારે બાજુ બધા નજર જાય અને ત્યારે પછી એકદમ બધું અમારા જ્ઞાનનો વિષય બને, ત્યાં સુધી કઈ નથી ખબર પડતી. 1000 વસ્તુ દુનિયામાં હોય, નીચે કેટલી કીડીઓ ફરતી હશે, અને છતાં પણ એનું એકેનું જ્ઞાન મને થતું નથી. જ્યાં સુધી કીડી મારા મનમાં મનોમય કીડી ઉત્પન્ન ના થાય ત્યાં સુધી એ કીડી મારા જ્ઞાન વિશે બનતી નથી. અર્થાત જ્યારે જ્યારે પણ કોઈ બાહ્ય પદાર્થનું જ્ઞાન થાય ત્યારે એ બહારનો પદાર્થ એક નક્કર ભૌતિક પદાર્થ તો રહેલો જ છે, અને જોડે જોડે એક મનોમય પદાર્થ પણ રહેલો છે. તેથી દરેક વ્યવહારમાં 2 વસ્તુ રહેલી છે, એક બાહ્ય પદાર્થ રહેલો છે અને જોડે જોડે મનોમય પદાર્થ પણ રહેલો છે. આ તો સિદ્ધ કરે છે કે મનોમય વસ્તુ છે. કહ્યું ને કે 2 સ્ત્રીઓ ત્યાં રહેલી છે, એક માંસમય સ્ત્રી રહેલી છે અને બીજી મનોમય સ્ત્રી રહેલી છે. આ તો માંસ એટલે એવી રીતે એક વાસ્તવિક પદાર્થ રહેલો છે, એક મનોમય પદાર્થ પણ રહેલો છે. એ કઈ રીતે? એ આ સમજાવ્યું. એટલે કહ્યું માને તો મેન યોગાત. માન એટલે પ્રમાણ, એટલે કે આપણી ચક્ષુની વૃત્તિ. મેં એટલે કે પદાર્થ, એની સાથે યોગાત બને સંબંધ જાળ થાય ત્યારે વિષયાકૃતિ, અને ત્યારે વિષયના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય. આવું તમે ક્યાંથી લાવ્યા? નનો એકદમ સ્વકપોલ કલ્પિતમ. આ તમે જાતે ઉભું કરેલું છે. સ્વકપોલ એટલે આ ગ્રંથકારને પ્રશ્ન પૂછનારા લોકો તમે જાતે ઉભું કરેલું છે? આવી કલ્પના તમારી પોતાની છે? તો મનોમય વસ્તુ હોય છે ને આવું આમ બાદ વસ્તી જાય ને એનો આકાર થાય ને આ બધું તો તમે જાતે કલ્પના કરેલી છે? તો કે ના ના, આ ગ્રંથકારની ખાસિયત છે. એક વસ્તુ કહ્યા પછી હંમેશા પ્રમાણ, ઓથોરિટી, પ્રમાણ હંમેશા. આગળ કહ્યું કે ઈશ્વર આ જગત સર્જેલું છે, ખૂબ બધા ઉપનિષદના વાક્યો કહ્યા. જીવ પણ જગતનું સર્જન કરે છે, એના માટે પણ ઉપનિષદના વાક્યો કહ્યા. હવે આ રીતે દરેક પ્રમાણ જે પ્રમેય છે, પ્રમિતિ સ્થળ, અર્થાત જ્યાં ખરેખર આપણે અનુભવ થતો ત્યાં પણ એક મનોમય પદાર્થ રહેલો છે. એ કે જે મારી કલ્પના એકલી મારી કલ્પના નથી. આ તો જે આચાર્યો છે એ આચાર્યોએ કહેલી વસ્તુ છે. કોણે કહ્યું છે? ભાષ્યવાર્દેકારાભ્યામ અયમ અર્થ ઉદીરિત. ભાષ્યકાર અને વાર્તિકકાર એમણે આ જ વસ્તુ કહેલી છે. એ પરથી હું તો કહું છું. એટલે મારી પોતાની કલ્પનાથી હું સ્વીકારું છું, પણ એ વસ્તુનું મૂળ ક્યાં છે? એમણે કહેલું છે. એ કે એટલે આપણું પ્રમાણ છે. ટૂંકમાં એ જ શાસ્ત્ર. આપણે માટે શાસ્ત્ર એટલે ભાષ્યકાર અને વાર્તિકકાર. ઉપનિષદમાં શું કહ્યું છે એ આપણે કેમ સમજી શકીએ? એમના દ્વારા જ ને. અંતેથી ટૂંકો શાસ્ત્રો છે આપણી પાસે, ઉપનિષદ વગેરે છે. ઉપનિષદ છે, ભગવદ્ ગીતા છે, બ્રહ્મસૂત્ર છે ને બીજા ઘણા બધા શાસ્ત્રો છે. પરંતુ એ શાસ્ત્રમાં શું કહેવામાં આવ્યું છે એની આપણી સમજ ક્યાંથી પ્રાપ્ત થાય છે? ભાષ્યકાર અને ભાષ્યકારના શંકરાચાર્યના પ્રથમ શિષ્ય અને મુખ્ય શિષ્ય વાર્તિકાર સુરેશ્વરાચાર્ય એમણે કહ્યું હોય. એટલે એ લોકો જે શાસ્ત્રનું અર્થઘટન કરે એ બધે આપણે સમજી શકીએ કે શાસ્ત્રમાં આવું કહેવામાં આવ્યું છે. તેથી ગ્રંથકાર કહે છે વિદ્યારણ્ય સ્વામી કે આમે જે કહ્યું કે દરેક પદાર્થ સાથે સંકળાયેલો એક મનોમય પદાર્થ હોય છે, એ મારી પોતાની કોઈ વ્યક્તિગત કલ્પના નથી, પરંતુ ભાષ્યકાર એટલે શંકરાચાર્યજી, વાર્તિકાર અર્થાત સુરેશ્વરાચાર્યજી એમણે આ જ વસ્તુ પોતાના ગ્રંથોમાં કહેલી છે. કહ્યું છે એટલે બધું કહેવું પડે. ક્યાં કહ્યું છે? કઈ જગ્યાએ કહ્યું? કયા શ્લોકમાં આવું કહ્યું? તત્ર તાવત ભાષ્યકાર વચન ઉદાહરણથી. તો પછી ભાષ્યકારે જે વચન કહ્યું છે આ વિષયમાં એનું અહીંયા આગળ ઉદાહરણ અર્થાત એને કહે છે 28મા શ્લોકમાં કહે છે મૃષાસિક્તમ યથા તામ્રમ તન્નિભં જાયતે તથા રૂપાદીન વ્યાપ્નુવચ્ચિત્તમ
તન્નિભં દૃશ્યતે ધ્રુવમ. તો શંકરાચાર્ય મહારાજ આ જુદી રીતે સમજાવે છે, ત્યાં સરસ દ્રષ્ટાંત સમજાવે છે. મૂષાસિક્તમ યથા તામ્રમ. તામ્ર એટલે કે તાંબુ. તો તાંબાને એકદમ ખૂબ જ ગરમ કરવામાં આવે તો તાંબુ પીગળે. તો પીગળેલું તાંબુ હોય એ તાંબાને જ્યારે બીબામાં રેડવામાં આવે, મૂષા એટલે બીબું, મૂષાસિક્તમ, તો બીબામાં રેડવામાં, એનું સેચન કરવામાં, રેડવામાં આવે. યથા તામ્રમ, જેવી રીતે તામ્ર એટલે કે તાંબુ. મૂષાયામ સિક્તમ, મૂષા એટલે કે પેલા બીબાની અંદર એને જ્યારે આવી રીતે રેડવામાં આવે. યથા તન્નિભમ જાયતે, જેવી રીતે તાંબુ જે છે એ બીબાના આકારનું બની જાય છે. આ તો અનુભવનો વિષય છે, બીબાના દૃષ્ટાંત છે. દૃષ્ટાંત એવું જ હોય છે બધાના અનુભવનો વિષય. તો તાંબુ કોને કહેવાય? પ્રશ્ન પૂછે કોઈ કે બીબુ એટલે શું, તો એ દૃષ્ટાંત કામ ના લાગે. એટલે ટૂંકમાં બધાના અનુભવનો વિષય હોય, બધાને તો જે શ્રોતાઓ હોય ને વક્તા હોય એમના અનુભવનો વિષય તો જ દ્રષ્ટાંત બની શકે. બીબુ એટલે શું? ક્રાસપુર પૂછે કે બીબુ એટલે શું, તો ભાઈ આ દ્રષ્ટાંત કામ ના લાગે. તાંબુ એટલે શું એવું કોઈ પૂછે દ્રષ્ટાંત કામ ના લાગે. એટલે દ્રષ્ટાંત એવું હોય છે બધાના અનુભવનો વિષય હોય. એટલે કહે છે કે જેવી રીતે આપણે આપણા ઘરમાં પણ ઘણું બધું બનાવતા. આજકાલ તો લોકો જયારે બીબામાં ઘણી વસ્તુ ઢાળતા હોય છે, બિસ્કીટો બનાવવાના તે બનાવતા બીબામાં બધું ઢાળતા હોય છે. તો ઢાળતા ઘણી વાર આપણે એના બીબા આકારનું બનાવતા હોઈએ છીએ. તો જેવી રીતે પીગળેલું તાંબુ જ્યારે જેવી રીતે બીબામાં ઢાળવામાં આવે ત્યારે બીબાના આકારનું બની જાય. તેવી રીતે રૂપાદીન વ્યાપ્નવચ્ચિત્તમ તન્નિભમ દૃશ્યતે ધ્રુવમ. તન્નિભમ એટલે શું? તત્સમાન આકારવત ભવતી. તન્નિભમ એટલે તત્સદૃશ, એના જેવું જ બની જાય છે. તાંબુ પેલા બીબાના આકારનું જ બની જાય છે. તથા તેવી રીતે રૂપાદીન વ્યાપ્નવચ્ચિત્તમ, વ્યાપ્નવત વિષયીકુર્વચ્ચિત્તમ. તેથી આપણું ચિત્ત જ્યારે આ શબ્દ સ્પર્શ રૂપ આ બધા જે વિષયો છે એને જ્યારે વિષયીકરણ કરે, અર્થાત આ ઘડો વગેરે આપણું ચિત્ત જે છે એ ઘડા વગેરે જ્યારે પોતાના જ્ઞાનનો વિષય બનાવે, આગળ સમજાવ્યું તેમ તન્નિભમ દૃશ્યતે, ત્યારે આપણું ચિત્ત પણ આ ઘડાના આકારનું બની જાય. એટલે ઘડારૂપી બીબું ધારો કે હોય આપણું ચિત્ત. કોને સરસ આપણું ચિત્ત તો પેલા તાંબા સમાન છે. તો પીગળેલું તાંબુ, આપણું ચિત્ત પીગળેલા તાંબા જેવું છે અને આ ઘડો પેલા બીબા જેવો છે. તો બીજું એક દ્રષ્ટાંત પણ આપે છે. એ દ્રષ્ટાંત કેવું છે? ખેતરની અંદર, ખેતરની અંદર પેલો કૂવો હોય અને કૂવામાં પછી પેલો શું હવાડો હોય, જે હોય એમાંથી પછી પાણી એમ નીકળે અને એના માટે એ લોકો નીક બનાવે. આમ નીક બનાવે પછી ક્યારો બનાવે. તો પાણી ટાંકીમાંથી નીક દ્વારા પેલું પાણી જેને ક્યારનો આકાર ધારણ કરેલા ને એ પણ એક દૃષ્ટાંત છે. જેમ પાણીની ટાંકી હોય એમાંથી પાણી જયારે નીકળે એ નીક દ્વારા જાય અને જે ક્યારો હોય એ ક્યારામાં ભરાઈ જાય, ક્યારાનો આકાર ધારણ કરે. આપણું મન પણ તેવી રીતે અંદરની ટાંકીમાંથી આ ક્યારો એટલે કે ઇન્દ્રરૂપી ક્યારા દ્વારા બહાર જાય, ઇન્દ્રરૂપી નીક દ્વારા બહાર જાય અને આ વિષયરૂપી ક્યારાનો આકાર ધારણ કરે. આવું પણ દ્રષ્ટાંત આપે. અહીં દ્રષ્ટાંત આપ્યું કે પીગળેલું તાંબુ જેવી રીતે બીબાનો આકાર ધારણ કરે. આટલા બધા દ્રષ્ટાંતો આપે. હવે તો એમાં કઈ મુશ્કેલી ના હોવી જોઈએ. આપણું ચિત્ત એટલે કે આપણું મન પણ જગતના વિષયો રૂપાદીન, રૂપ વગેરે, રૂપ એટલે કે આ રૂપ એટલે કે આકાર, આ બધા જે પદાર્થો છે રૂપ રંગ ધરાવનારા, એમનું જયારે જ્ઞાન પ્રાપ્ત કરે, એમનું જયારે વિષયીકરણ કરે ત્યારે તન્નિભમ દૃશ્યતે ઉપલભ્યતે. આપણું ચિત્ત પણ એ વિષયના આકારનું થઈ જાય છે. તો આપણે કહ્યું હજી કોઈ હજી પણ તકલીફ પડે છે આ દ્રષ્ટાંતમાં. તો બરાબર છે, દ્રષ્ટાંત તમે કયું સમજ્યા, તો દૃષ્ટાંત ને દાર્ષ્ટાંત, દૃષ્ટાંત આપ્યું અને દૃષ્ટાંત દ્વારા આપણે જે સિદ્ધ કરવા માંગીએ છીએ એ બેની અંદર પણ સમાનતા હોવી જોઈએ.